बोल बोल पंजे वाले सर्वे सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को धनी न छोड़ायो सीना लाग दलीला दिया मेरे जीव के इन पाव तले पड़ी रहूं तनी नजर खोलो तुम बल नवारो निरखू नेत्रे मेरे जीव के वंदो सतगुरु चरण को करु धनी प्रेम प्रणाम अशुभ हरण मंगल करना धनी श्री देव चंद्र जी नाम श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुना तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम मेरी भवबाधारो राधा नागर श्याम तुम्हारी कृपा कटाक्ष दुर्लभ होत निज धाम सुलभ होत परम धाम गुरु श्री प्राणनाथ प्यारे चर्चा प्रारंभ होता है सुनो साथ चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा ये श्री महामती कहे साथ जी भया चर्चा का बखता अब सुनियो जीत दे लाल आगे आए बैठे ही न तखता लाल आगे आए बैठे ही न तखता गुरु श्री प्राणनाथ प्यारे। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ તેમજ શ્યામા મહારાણીજી પૂજારીજી મહારાજ અને સર્વે સુંદર સાથજીના ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। કે આજે વિતક ચર્ચાનો આજે 9મો દિવસ આજે 9 દિવસ થઈ ગયા અને કાલે આપણે શ્રવણ કરી લીધું કે જે સદગુરુ મહારાજ અને જે ઇન્દ્રાવતીની આતમ મહેરાજ ઠાકુર જેને 9 વર્ષથી જુદાગી 9 વર્ષથી અલગ પડી હતી છે આત્મા
એ આત્માનું કાલે મિલન થયું ફરીવાર 9 વર્ષ થયા બાદ. ત્યાર પછી આત્મા આવે છે અને ઇન્દ્રાવતીને જ્યારે પ્રથમ વખત આવ્યા અરબ દેશથી ત્યારે એને એના પ્રણામના સ્વીકાર ન કર્યા હતા અને કીધું હતું ઇન્દ્રાવતીની આત્મ મહારાજ ઠાકુરે કે જ્યારે તમે મને પાછો બોલાવશો ને ત્યારે જ હું આવીશ. અને 9 વર્ષ એવી રીતના આપણે કાલે શ્રવણ કરી લીધું કે 5 વર્ષ અરબ દેશની અંદર રહ્યા, 2 વર્ષ પોતાના ઘરની અંદર રહ્યા અને 2 વર્ષ કલાજી રાજાને ત્યાં એને દીવાન કરવું પડ્યું. તો 9 વર્ષની જુદાગી પછી ફરીને એમને પાછા બોલાવે છે કે જે સુંદરબાઈ શ્યામાજી અવતાર છે, ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ, એમને ધામ જવાનો સમય આવી ગયો. એમને જ્યારે ધામ જવાનો સમય આવ્યો હતો ત્યારે એમની ઉંમર 74 વર્ષમાં 1 મહિનો બાકી હતી, એટલી હતી. અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ ધામ જાય એ પહેલા જે લીલબાઈ માતા એ ધામ ગયા અને લીલબાઈ માતા એ પણ પરમધામની એક આત્મ જ હતી. એમને સદગુરુ મહારાજ કહે છે કે તમે તો ધામ જવા માટે તૈયાર થઈ ગયા, પણ આપણા ઘરે એક પુત્ર અને એક પુત્રી, 2 સંતાન છે, એમનું શું? ત્યારે કહે છે કે તમે રાજજી મહારાજને પૂછજો કે તમે મને લેવા માટે આવ્યા છો તો આવવા માટે તો તૈયાર છું, પણ જે મારા 2 સંતાન છે એમનું શું? આવી રીતના કહે છે. તો રાજજી મહારાજને પૂછે છે લીલબાઈ માતા કે મારા 2 સંતાનનું શું? દેવચંદ્રજી મહારાજ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ માતાશ્રીને કહે છે, એટલે કે લીલબાઈ માતાને કહે છે. અને લીલબાઈ માતા પૂછે છે ધણીજીને, તો ધણીજી કહે છે એ તો ગામજીભાઈ સંભાળી લેશે. એટલે લીલબાઈ માતાને પણ સાક્ષાત ધામધણી આવી અને લઈ ગયા. એ પણ પરમધામની આત્મ જ હતા. એમની વાસનાનું નામ કે લખ્યું નથી, પણ એ સાક્ષાત રાજજી મહારાજ ખુદ પોતે આવી અને એમને લઈ ગયા. અને હવે સમય થઈ ગયો ધણીજીને જવાનો. 1712 ની સાલ છે અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને ધામ જવાનો સમય થઈ ગયો છે અને ધણીજીને ધામ જવું છે અને એની અંદર જે ઇન્દ્રાવતી રુદન કરે છે, એટલે કે ઇન્દ્રાવતીને બોલાવે છે, ઇન્દ્રાવતી રુદન કરે છે. એટલે ઇન્દ્રાવતીને બોલાવે ને ઇન્દ્રાવતી આવ્યા અને હવે ધણીજીને ધામ જવાનો સમય થઈ ગયો. આજે ધણીજી પણ ધામ ચાલ્યા ગયા. આપણે કાલે શ્રવણ કરી કે ધણીજી ધામ ગયા અને હવે ધામ તો ગયા ધણીજી, પછી ચાકલા મંદિરમાં એકદમ સુનસાન, કોઈ સુંદર સાથ આવતું નથી અને કોઈ સુંદર સાથ જતું નથી. આવી રીતના શામ સૂન થઈ ગયું. જેવી રીતના ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે 313 આતમ તો જગાડી હતી, પણ એ સમય હતો રાત્રિનો, એટલે રાત્રિનો સમય હતો એટલે બધી જ આત્મા પાછી સૂઈ ગઈ. જેવી રીતે આપણને કોઈ અડધી રાતે ઉઠાડે તો અડધી રાતે ઉઠાડે અને જે કામ માટે જે વ્યક્તિ આપણી પાસે આવ્યું હોય અને એ વ્યક્તિ પાછું પોતાના ઘરે અથવા કે જે આવ્યું હોય એ પાછું જાય અને પછી આપણે અડધી રાત હોય તો પાછા આપણે સૂઈ જઈએ કે નહીં. એવી જ રીતના ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે 313 આત્મ જે જગાડી હતી એ આત્મા બધી સૂઈ ગઈ. ધણીજી ગયા તો ચાકલા મંદિરે કોઈ આવતું જતું નથી. તો આજે જે લીલબાઈ જે ગામજીભાઈના બેન વાલબાઈ જાય છે ઇન્દ્રાવતી પાસે, મહેરાજ ઠાકુર પાસે જાય છે અને કહે છે કે જ્યારના સદગુરુ ગયા ત્યારના મંદિરે કોઈ આવતું જતું નથી, તો આપણે કંઈક એના માટે વિચાર કરવો જોઈએ. તો વાલબાઈ કહે છે કે આપણે એવું કર્યું હોય તો કે જે બધા ધર્મની અંદર એવી પરંપરા છે કે જે વ્યક્તિ જાય એની પાછળ એનો જે પુત્ર હોય એ ગાદી પર બેસે, તો આપણે બિહારીજી મહારાજને ગાદી પર બેસાડીએ. તો વિચાર કરે છે અને મહેરાજ ઠાકુર પણ એ વાતને માન્ય કરે છે કે ચાલો એવું જ કરીએ આપણે. અને મહેરાજ ઠાકુરને વાલબાઈ કહે છે કે પણ આપણે બિહારીજી મહારાજને ગાદી પર તો બેસાડવા છે, પણ આ વાતને માનશે કેવી રીતના સુંદરસાદ? અને સુંદરસાદને બધાને જ ખબર હતી જ્યારે ઇન્દ્રાવતીની આત્મ જ્યારે ફરી પાછી આવી ને ત્યારે સદગુરુ મહારાજે એમની સાથે 22 દિવસ સુધી વાત કરી હતી
અને બધી જ ધામની વાત એમને સમજાવી હતી અને બધાની સામે એવું જ કીધું હતું એને કે હું આજથી તમને બધો આ કારભાર સોંપવા માંગુ છું અને જ્યારે હું ધામ જઈશ એટલે મારી જે અંદર શક્તિ છે, મારી જે આત્મ છે, તમારી અંદર આવી અને સમાહિત થવાની છે. આવી રીતના વાત કરી હતી એમને. એટલે બધા જ સુંદર સાથને ખબર હતી. હવે મેરાજ ઠાકોર કહે છે કે કાંઈ નહીં, આપણે તમે જે વિચારો છો એવું જ આપણે કરીએ. પણ કહે છે કે આ માનશે કોણ? એટલે મેરાજ ઠાકોર કહે છે કે હું આગળ ચાલીશ અને બધા જ સુંદર સાથને હું સમજાવીશ. આવી રીતના વાત કરે છે અને મેરાજ ઠાકોર બધા જ સુંદર સાથને બોલાવે છે કે જે આ ગાદી છે એ ધણીજી ગયા પછી એકદમ શાંત સૂન થઈ ગઈ છે, તો આ ગાદીને સાથ માનવા માટે તૈયાર નથી થતા. સુંદર સાથને ખબર હતી કે જ્યારે ધણીજીએ એવું કીધું હતું કે તમારી અંદર હું આવી અને સમાહિત થવાનો છું, આવી રીતના વાત કરી હતી, એટલા માટે સુંદર સાથ માનવા તૈયાર નથી થતા. પણ ઇન્દ્રાવતીની આત્મ મેરાજ ઠાકુર બધા જ સુંદર સાથને સમજાવે છે તો સુંદર સાથ માને તો છે. પણ આજે કહે છે બધા સુંદર સાથજીને કે આપણે બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડવાના છે, એટલા માટે બધા જ આપણે જે ગાદી નસીબી કરવાની છે તો એના પાછળ ભંડારો કરવો તો પડે. એટલે કહે છે કે આપણે બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડવાના છે તો આપણે ભંડારો, રસોઈ ભંડારો પણ કરવો પડશે અને ઉત્સવ મનાવવાનો છે. આવી રીતના વાત કરે છે અને બધાને એવું કહે છે કે કાલે એક હોજ એટલે કે એક ટીપડું, આપણી ભાષામાં કહેવાય ટીપડું, એટલે કે હોજ મૂકવામાં આવશે. કાલે બધા જ એક એક લોટો, તમે એવી જ ઘટના ઘટિત થાય છે. સુંદર સાથ ઘરે જઈ અને વિચાર કરે છે કે આ બધાને એક એક લોટો લઈને આવવાનું કીધું છે, તો મેં એવો વિચાર કર્યો મારા ઉપરથી કે મેં એવો વિચાર કર્યો કે હું આટલો બધા જ દૂધ લઈને આવવાના છે તો હું એક લોટો પાણીનો લઈને જાશ, તેમાં શું દેખાય? તો બીજા સુંદર સાથે એવો જ વિચાર કર્યો કે આટલા બધા દૂધ લઈને આવવાના છે તો હું એક લોટો પાણી લઈને જાશ, તો એમાં શું વાંધો? આવી રીતના બધાની અંદર આવો જ વિચાર આવ્યો અને જોયું તો વહેલી સવારના બધા દૂધ લોટો લઈને આવતા હતા ને સવારે મેરાજ ઠાકુરે જોયું તો આખો હોજ છે ને પાણીથી ભરાઈ ગયો, દૂધની જગ્યાએ પાણીથી ભરાઈ ગયો. એટલે સુંદર સાથની પરીક્ષા લેવા માટે જ આવું ગોઠવ્યું હતું કે કેટલાક સુંદર સાથને બિહારીજી મહારાજ ગાદી પર બેસે છે ઈ અનુકૂળ છે, કેટલાને આ ગમે છે, એટલા માટે આવી રીતના પરીક્ષા માટે આવું ગોઠવ્યું હતું. અને જોયું તો સવારે આખો હોજ છે ને પાણીનો ભરાઈ ગયો. વિચારે છે અને કહે છે વાલબાઈને અને બિહારીજી મહારાજને બોલાવીને કે જો આ સુંદર સાથનો ભાવ કે આપણે કાલે જાહેર કર્યું હતું કે એક એક લોટો બધાને લઈને આવવાનો દૂધનો, અને આજે આ પાણીનો હોજ ભરાઈ ગયો. આવી રીતના વિચાર કરે છે અને પછી કહે છે કે હવે બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડે છે. જેવા બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડે એટલે રોજ માટે ચર્ચા ચાલુ થઈ ગઈ. જેવી રીતના દેવચંદ્રજી મહારાજ કરતા હતા એવી રીતના. તો દેવચંદ્રજી મહારાજ સદગુરુ જ્યારે ધામનું વર્ણન કરતા હતા, ચર્ચા કરતા, તો ચર્ચાની અંદર વ્રજની વાત કરતા, રાસની વાત કરતા, 25 પક્ષની વાત કરતા, ધામધણી જેવી રીતે એને 2 કલાક સુધી એમના સાથે શ્યામજીના મંદિરની અંદર વાર્તાલાપ થયો હતો, એવી જ બધી વાત સુંદર સાથને કહી અને ચર્ચા કરતા. અને આજે બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા છે તો બિહારીજી મહારાજ ખાલી સ્વરૂપનું અને શ્યામાજીના શિંગારનું વર્ણન કરે છે. આ બે જ વર્ણન કરે છે. 25 પક્ષની તો એમને ખબર નથી. આ બે જ વર્ણન કરે છે ને બધા સુંદર સાથ આવે છે. અને બિહારીજી મહારાજના વખતની અંદર જ્યારે બિહારીજી મહારાજ ગાદી પર બેઠા ને તો નિયમ બનાવ્યો કે 2 ટાઈમ ચર્ચા કરવાની, સવાર અને સાંજ. તો 2 ટાઈમ ચર્ચા કરે છે. તો 2 ટાઈમ ચર્ચામાં બધા સુંદર સાથ, અમુક સુંદર સાથ તો કેટલાય દૂરથી આવતા હતા. તો એમાં એક સુંદર સાથ કે ઘણા દૂરથી આવતા હતા, આવવા જવામાં એનો ટાઈમ રસ્તામાં જ પસાર થઈ જતો હતો. ઘણા વિતકની અંદર બતાવ્યું છે કે એ ભાઈનું નામ ધારાભાઈ હતું. ઘણા વિતકકારો એવું કહે છે કે ખેતસીભાઈ હતું, અને ઘણા વિતકની અંદર એવું લખેલું છે કે એક સુંદર સાથ હતા. તો એ સુંદર સાથ આવવા જવામાં એનો એટલો સમય પસાર થઈ જતો હતો, એટલા માટે એને એક દિવસ
એવું કહ્યું કે હું જે 2 ટાઈમ ચર્ચામાં આવું છું, કારણ કે સવાર સાંજ એકની એક જ ચર્ચા થતી હતી, સ્વરૂપની અને શિંગારની, શ્યામાજીના શિંગારની. આ 2 જ ચર્ચા થતી હતી. બીજું કાંઈ પરમધામની કેવી વાત કાંઈ બિહારીજી મહારાજને આવડતી ન હતી. એવું એની અંદર કાંઈ એવા શબ્દથી કાંઈ કોઈ સુંદર સાથને તૃપ્તિ થતી ન હતી. એટલા માટે એ સુંદર સાથે એવું વિચાર્યું કે હું રોજ કે આજે આ સુંદર સાથને હું કહી દઈશ ને કે આજે આ સુંદર સાથને હું કહી દઈશ ને કે હા તમારે નહીં આવવાનું, તો બધા જ આવી રીતના કરવા લાગશે અને જે સુંદર સાથ અહીંયા આવે છે ને તો આવતા બંધ થઈ જશે. આવી રીતના વાત કરે છે. એટલે એને એવું કહી દીધું કે તમારે એક ટાઈમ નહીં પણ તમારે હવે આવવાનું જ નહીં. આવી રીતના વાત કરી દીધી બિહારીજી મહારાજે. અને એ સુંદર સાથ એટલા પરમધામની આત્મા હતી એટલે એટલા માટે એને બહુ દુઃખ થવા લાગ્યું અને અંદર કેટલો વિચાર કરે છે કે મને આજે અંદર આ ચર્ચા સાંભળવા આવવાની જ મને ના પાડી દીધી. તો અંદરથી એટલા અત્યંત દુઃખી થઈ ગયા અને દુઃખના કારણે એમને એવું વિચાર્યું કે મને જ્યાં સુધી બિહારીજી મહારાજ આવવાની હા નહીં પાડે ને, જ્યાં સુધી મને ધામનું તો એ નહોતા જ કરતા, પણ જ્યાં સુધી સ્વરૂપનું અને શિંગારનું વર્ણન મને નહીં સંભળાવે ને ત્યાં સુધી હું અહીંયા બેસી રહીશ, ભૂખ્યો અને તરસ્યો. તો આવી રીતના એ સુંદર સાથ હતા એ બાર બેસી રહ્યા કે જે એની અંદર કઈક દયા ભાવ આવે અને મને કહે કે આવતા રહ્યો પાછા તમે ચર્ચાની અંદર. પણ બિહારીજી મહારાજની અંદર દયા આવી જ નહીં. પણ જો આજે બિહારીજી મહારાજે આવું પાત્ર ન લીધું હોત ને તો આજે આપણા હાથની અંદર આ વાણી ન હોત. બિહારીજી મહારાજ પરમધામની એવી નિર્મળ આતમ છે રતનબાઈની કે જેવું એને ધણીજીએ પાત્ર દીધું ને એવું અહીંયા ભજવીને બતાવ્યું. એટલે વિતકની અંદર બિહારીજી મહારાજ એકદમ ઉત્તમ આતમ છે. કેમ કે એમને તો પાત્ર આપ્યું હતું, એક લીલા છે. લીલાની અંદર જેવું એમને પાત્ર આપ્યું હતું એવું પાત્ર એને ભજવ્યું અને બતાવ્યું. જો એ પાત્ર એને ન ભજવ્યું હોત તો આજે આપણી પાસે આ વાણી કે વિતક કે કંઈ જ ન હોત. એટલે બિહારીજી મહારાજ એકદમ ઉત્તમ આત્મા છે. અને હવે એ સુંદર સાથ કે જે એક દિવસ ગયો જમ્યા નથી, બીજો દિવસ ગયો, 3 દિવસ, આમ કરતા કરતા 9 દિવસથી ભૂખ્યા બેસી રહ્યા. 9 દિવસ થઈ ગયા. કારણ કે પરમધામની એની અંદર આત્મ, એની અંદર પરમધામનો અંકુર હતો. એટલે જ્યાં સુધી ચર્ચા ન સાંભળે ને ત્યાં સુધી ભોજન આરોગતા નહીં. જેવી રીતના સદગુરુ મહારાજ કહેતા ને શ્યામજીના મંદિરની અંદર ભાગવત કથા સાંભળતા ત્યારે કે હું જ્યાં સુધી મારા આત્માને આહાર ન આપું ત્યાં સુધી હું મારા શરીરને આહાર નથી આપતો. તો આ એક સુંદર સાથ હતા. એનો પણ એવો જ નિયમ હતો કે જ્યાં સુધી હું સ્વરૂપ અને શિંગારનું વર્ણન ન સાંભળું ત્યાં સુધી હું મારા દેહને આહાર ન આપું. આમ કરતા કરતા 9 દિવસ વ્યતીત થઈ ગયા. 9 દિવસ જતા રહ્યા અને એ સુંદર સાથને પછી બીજા એક સુંદર સાથે કહ્યું કે જે તમે આવી રીતના ભૂખ્યા ને તરસ્યા બેઠા છો તો તમે મહેરાજ ઠાકુરના ઘરે જાઓ. કે જે મહેરાજ ઠાકુર છે ને એ દીવાન પદું કરે છે અને ત્યાંથી જે પગાર આવે છે ને એ બિહારીજી મહારાજ અને નાગજીભાઈને આપે છે. તો તમે ત્યાં જાઓ. ત્યાં જાશો એટલે તમારું જે તમારી ઉપર જે ઘટના ઘટી છે ને એ જઈ અને તમે એને કહો એટલે આ વાતનો ઉકેલ આવશે, આ વાતનું તમને કંઈક રસ્તો બતાવશે. આવી રીતના વાત કહે છે. અને એ તો ગયા છે દીવાન પદું કરવા માટે, ઘરે નથી. અને ઘરે ફૂલબાઈ એકલા જ હતા. અને ફૂલબાઈને બધી જ હકીકત કહી અને સંભળાવે છે કે મેં આવી રીતના વાત કરી બિહારીજી મહારાજને તો બિહારીજી મહારાજે મારો બહિષ્કાર કરી દીધો, મને સુંદર સાથમાંથી કાઢી મૂક્યો છે. એટલા માટે આજે હું તમારી પાસે આવ્યો છું. અને તમે એને બધી હકીકત કહે છે ને કહે છે કે હું 9 દિવસથી આજે ભૂખ્યો છું. તો જે ફૂલબાઈની આત્મ તો કેટલી નિર્મળ અમલાવતીની આત્મા છે. એને અંદરથી દુઃખ થાય છે કે આજે મારો સુંદર સાથ અને 9 દિવસથી ભૂખ્યો. એટલે વિચારે છે કે તમે થોડુંક ભોજન કરી લો. એટલે કહે છે કે જ્યાં સુધી હું મારા આત્માને આહાર ન આપું ને ત્યાં સુધી હું ભોજન ગ્રહણ નથી કરતો. એટલે કહે કે જ્યાં સુધી હું શિંગારનું વર્ણન ન સાંભળું, સ્વરૂપનું વર્ણન ન સાંભળું ને ત્યાં સુધી હું
ભોજન ગ્રહણ નથી કરતો. આવી રીતના વાત કરે છે ફૂલબાઈની સાથે, અમલાવતીની આતમની સાથે. અમલાવતીની આતમને અંદર એટલું દુઃખ થાય છે અને આજે એ સુંદર સાથ છે, એક સુંદર સાથ એમના ઘરે ગયા છે ને, એને બધું આવી રીતના વર્ણન કરી અને સંભળાવે છે, સ્વરૂપનું અને શૃંગારનું વર્ણન કરી અને સંભળાવે ને પછી એ સુંદર સાથ ભોજન આરોગ્ય છે. હવે જે આ ભોજન આરોગ્યું એ વાત બિહારીજીના કાને ગઈ તો બિહારીજી મહારાજને સાંભળવા મળ્યું. બિહારીજી મહારાજે કહ્યું, ત્યાં જઈ અને કોઈ એવું કહ્યું કે તમે જે સુંદર સાથને અહીંથી કાઢો છો ને એ સુંદર સાથને મહારાજના ઘરે પોતાના ઘરે રાખે પણ છે. એને આ વાતની કાંઈ જ ખબર ન હતી અને બિહારીજી મહારાજ આવી રીતના વાત સાંભળી અને પોતાના કાનની અંદર લઈ લીધી એને અને આવે છે દીવાન બધું કરી અને જેવા દીવાન પદેથી પેલા આવતા ને તો સદગુરુના દર્શન કરવા માટે જતા. બિહારીજી મહારાજના દર્શન કરવા જતા હતા મહારાજ ઠાકુર. તો આજે આવી ખબર પડી કે જે સુંદર સાથનો બહિષ્કાર કરું છું એ સુંદર સાથને આજે એમના ઘરે જમાડે પણ છે અને ઘરે રાખે પણ છે. તો એમના જે દ્વારપાલ હતા ને એને કહી દીધું કે તમે છે ને આજે મહારાજ આવે ને તો એને બાર ને બાર ઉભો રહે છે એવું કહી દેજો. એટલી વારમાં મહારાજ ઠાકુર આવે છે અને કહી દે કે તમારે અંદર જવાનું નથી, તમારે આજે બહાર જ ઊભું રહેવાનું છે. એટલે મહારાજ ઠાકુરને તો આ વાતની કઈ ખબર નથી, તો અંજાન છે, એને કાંઈ જ ખબર નથી અને કહી દે છે ના દ્વારપાલ કે આજે તમારે અંદર નથી જવાનું, તમારે આજે બહાર જ ઊભું રહેવાનું છે. તો મહારાજ ઠાકુરને અંદર હાંસકો પડે છે કે અંદર એવી ફાળ પડે છે કે મેં એવી શું ભૂલ કરી દીધી તો આજે મને બિહારીજી મહારાજ પોતાના ચરણમાં આવતા રોકે છે. એટલે કહે છે કે મારી શું ભૂલ છે તમે જઈ અને પૂછો. એટલે કહે છે બિહારીજી મહારાજને જય દ્વારપાલ કે મહારાજ ઠાકુર આવ્યા છે ને પૂછે છે, પછી અંદર બોલાવે છે. ત્યારે એને કહે છે કે હું જે સુંદર સાથને અહીંયાથી બહાર કાઢું છું એને તમારા પત્ની જમાડે છે અને એમને ધામનું સ્વરૂપનું વર્ણન સંભળાવે છે. તો આવું કેમ કરો છો તમે? તો મહારાજ ઠાકુરને તો કઈ ખબર જ નથી આ વાતની કે આવી રીતના ઘટના મારા ઘરે ઘટી છે. અને સીધું જ કહી દે છે બિહારીજી મહારાજ કે આજે તમારે ધર્મ જોઈએ છે કે ધર્મ પત્ની? આ બીજું યુદ્ધ છે ઇન્દ્રાવતીનું. પહેલું યુદ્ધ હતું કે જે અરબ દેશથી આવ્યા અને પ્રણામનો સ્વીકાર નહોતો કર્યો. આ પહેલું યુદ્ધ હતું અને હવે આ બીજું યુદ્ધ કહે છે કે તમારે ધર્મ જોઈએ કે ધર્મ પત્ની? આ બેમાંથી એકને તમારે ચૂનવાના છે, આ બેમાંથી એક તમારે પસંદ કરવાનું છે. હવે ઇન્દ્રાવતીની આતમ એને તો ખબર હતી કે સદગુરુએ જે ધર્મની દૂસરી મારા કાંધ ઉપર નાખી છે, જો હું ધર્મનો ત્યાગ કરીશ અને ધર્મ પત્નીને અપનાવીશ તો મારા સદગુરુએ જે મને વચન કીધા છે, મારા સદગુરુએ મને જે જાગણીનું કાર્ય સોંપ્યું છે હું કઈ રીતના કરીશ? આવી રીતના વિચારે છે અને કાંઈ પણ વિચાર કર્યા વગર સીધું જ કહી દે છે કે મારે ધર્મ પત્ની નહીં, મારે ધર્મ જોઈએ છે. ધર્મ પત્નીનો ત્યાગ કર્યો. વિચાર કરવા જેવી કે આપણને આપણા રૂવાડા ઉભા થઈ જાય કે આજે કોના માટે છે? આપણા માટે. ઇન્દ્રાવતીની આત્મ કેટલી તડપે છે. જ્યારે સદગુરુ મહારાજને બીજ મંત્રમાં નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાથી આપ્યું હતું ને, આજે ઇન્દ્રાવતી એનું વટ વૃક્ષ બનાવશે મંગલપુરીની અંદર અને ઈ ઇન્દ્રાવતીની આત્મ એટલી તડપે છે અને કાંઈ પણ વિચાર કર્યા વગર એ ધર્મને અપનાવે છે. આપણે આમ વિચારવા જેવી વાત છે કે જો તો ખરા કે ઇન્દ્રાવતી પોતા કાંઈ પણ એને વિચાર કર્યો છે કે મારી પત્નીનું શું થશે? કારણ કે એક બાજુ એને જે સદગુરુ મહારાજ એને વચન કહેલા હતા, જે ધર્મની ધૂસરી એના કાંધ ઉપર નાખેલી હતી એનું પણ પાલન કરવાનું હતું. એટલા માટે ધર્મને અપનાવે છે અને ધર્મને અપનાવી અને હવે તો ઘરે લીલબાઈ છે. લીલબાઈને ખબર પડી ગઈ કે મારા પતિને આવી રીતના બિહારીજી મહારાજે આવું કહેલું છે કે ધર્મ જોઈએ કે ધર્મ પત્ની. પણ લીલબાઈ પણ ફૂલબાઈ પણ કાંઈ વિચાર કરતા નથી અને કાંઈ વાંધો નહીં, કાંઈ એટલે કાંઈ બોલતા નથી અને પોતાની ઉપર લઈ લે છે કે કાંઈ અમલાવતીની આતમ હતી એટલે અન્નજળ એને ત્યાગ કરી દીધો. અન્નજળનો ત્યાગ કરી અને પરમધામની જે લીલા, જે સ્વરૂપનું વર્ણન કરતા હતા, શૃંગારનું વર્ણન કરતા હતા, 25 પક્ષમાં રમણ કરતા હતા. તો 25 પક્ષનું એવી રીતના રમણ કરતા કરતા અન્નજળનો પોતે ત્યાગ કર્યો
અને જ્યારે એને પણ ધામ જવાનો સમય થઈ ગયો, વિક્રમ સંવત 1713 ની સાલ થઈ ગઈ, એને પણ ધામ જવાનો સમય થઈ ગયો. અને જ્યારે ધામ જવાનો સમય થયો ને ત્યારે એક પત્ર લખે છે. એક પત્ર લખે અને પત્રમાં એટલું જ લખે છે કે તમે જે ધર્મને અપનાવ્યો ને તો કાંઈ જ વાંધો નહીં, મને કાંઈ જ તકલીફ નથી, પણ હવે મારી એક વાતને તમે માનજો. અને એ પત્ર લખી અને મોકલાવે છે મહેરાજ ઠાકુરને. અને એ પત્રની અંદર એટલું જ લખે છે કે હું ધામ જાઉં છું, તમે હું જ્યારે જાઉં ને ત્યારે મારી મને જ્યારે અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે મારી જે રાખ પડી હોય ને ત્યાં તમે આવીને તમારા ચરણને સ્પર્શ કરજો, એટલે મારી આત્મા તમારી અંદર સમાઈ જશે. પત્રની અંદર આવું લખે છે. અને જ્યાં એ પત્ર મહેરાજ ઠાકુરના હાથની અંદર આવે છે, મહેરાજ ઠાકુરના હાથમાં આવે છે કે આજે ફૂલબાઈએ તો પોતાના દેહનો ત્યાગ કરી દીધો છે, અને લખ્યું છે અંદર કે જ્યારે હું ધામ જાઉં અને જ્યારે મારી અગ્નિ સંસ્કાર મને આપવામાં આવે ત્યારે તમારું ચરણ મને સ્પર્શ કરવા માટે આવજો, એટલે હું તમારી અંદર સમાઈ જઈશ. આ પત્ર વાંચે છે ને આ પત્ર બિહારીજી મહારાજ પણ સાંભળે છે. અને બિહારીજી મહારાજ સાંભળે છે એટલે હવે બિહારીજી મહારાજ પણ અંદર પોતાને હવે અફસોસ થાય છે કે મેં આ કેવું કાર્ય કર્યું. અને કહે છે મહેરાજ ઠાકુરને કે તમે જાઓ. એટલે મહેરાજ ઠાકુર ત્યાં જાય છે ને અમલાવતીની જે આતમ એમની અંદર સમાઈ જાય છે. આવી રીતના આવા વિચાર આપણે એ કરવા જેવો છે કે આ માયા તો જો કેટલી બળવાન છે, કેવી રીતના માયા હરાવે છે આપણને આ સંસારની અંદર આવી. અને આ બિહારીજી મહારાજ આજે ન હોત ને તો આપણે આજે આ વાણી વિતક આપણા હાથની અંદર ન હોત. જે અસલ ધન છે, ગ્રંથ તો ઘણા છે, પણ આ છે ને અસલ છે. આ બધા ગ્રંથની ચાવી છે, ગ્રંથ બધા સત્ય છે, પણ બધા ગ્રંથની ચાવી છે આ માસ્ટર ચાવી. અને પછી કહે સંવત 1772 આસો મહિને में सब साथ को खबर पहुंची श्री मेहराज से. અને કહે છે કે આયા બોજ લૌકિક કા સિર કે ઉપર સબ. સદગુરુ મહારાજ નહીં બોલાવે ને ત્યાં સુધી હું નહીં આવું. તો સદગુરુ મહારાજે સામેથી નથી બોલાવવા મોકલ્યા ને તો એ યુદ્ધની અંદર જીતી ગયા. એટલે કે એ રીતના કે એને ના પાડી હતી કે મને નહીં બોલાવે ને ત્યાં સુધી હું નથી આવવાનું. તો બોલાવે છે. કેટલી વાર બોલાવા જાય બિહારીજી મહારાજ, વાલબાઈ જાય અને આવે છે. અને આ બીજું યુદ્ધ છે તો બીજા યુદ્ધની અંદર એને ધર્મપત્નીનો ત્યાગ કર્યો અને ધર્મને અપનાવ્યો. તો જ્યારે છેલ્લે એને ચિઠ્ઠી આપવામાં આવી અને બિહારીજી મહારાજને ખબર પડી કે જે ફૂલબાઈ ધામ ગયા છે અને છેલ્લે આટલું લખતા ગયા છે કે ખાલી એના પોતાના ચરણનો સ્પર્શ કરવાનો કીધું છે રાખને, તો એને કહે છે જાઓ તમે આ કાર્ય કરી આવો. એટલે ત્યાં એની જીત થઈ. स्वरूप चर्चा सुन के तब आवे दरबार, कारभार चलावे लौकिक होय के खबरदार. आहार इस्लाम करके रूह को पहुंचावे खुराक, इस बेर इस्लाम की बुजरक जानी खाक. आम सुंदर साथ श्री राजी महाराजना स्वरूप शृंगार वर्णन तथा मूल मिलावानी चितवनीનું રસપાન કરાવીને પોતે આત્મ શાંતિનો અનુભવ કરતા હતા. જેવું બિહારીજી મહારાજ જેવી ચર્ચા કરતા ને તો એ ચર્ચાની અર્ચા કરતા. ચર્ચા થઈ જાય પછી પાછી જે વાત કરે ને અર્ચા કહેવાય. તો સુંદર સાથને બિહારીજી મહારાજ તો બે જ સ્વરૂપનું અને શૃંગારનું બે જ વર્ણન કરતા હતા, પણ સુંદર સાથને શાંતિ થઈ ને એટલા માટે એનું પાછું વિવરણ કરી અને સમજાવતા હતા. અને સુંદર સાથ શ્રી રાજી મહારાજનું સ્વરૂપ સમજી તેમની ચરણ ધૂળ પ્રાપ્ત કરવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય સમજતા. હવે મહેરાજ ઠાકુરને જીતવાની રસપાન કરાવીને પોતે પણ આત્માનો અનુભવ કરતા ને રૂહોને તેમની આત્માનો ખોરાક પૂરો પાડતા હતા. माया मीने बैठ के लाहा लेने अब, धाम में जागे पीछे एह न होवे कब. આ માયામાં રહીને સુંદર સાથની સેવાનો લાવો કે અંતે લઈ લો. પરમધામમાં જાગૃત થયા પછી સેવાનો આ અમૂલ્ય અવસર ફરી હાથ આવશે નહીં. હવે જ્યારે પહેલી જ વખત આવ્યા હતા ધ્રોલથી ત્યારે ધણીજીએ શું કીધું? ધણીજીએ એવું કીધું હતું કે હવે તમે પાછા માયાના કાર્યમાં તો નથી જવાના ને, પણ આજે પાછા માયાના કાર્યની અંદર જાય ને જોઈએ આપણે માયા એમને પાછી કેવી ફટકારે છે કે तीस वास्ते इस बात की लूट होय करनी, इनसे प्रीत कीजिए सगाई जान धाम अपनी.
કે એટલા માટે જ સેવાનો લાભ જેટલો લૂંટી શકાય તેટલો લૂંટી લઈએ અને સૌ સુંદર સાથને આત્મિક સંબંધથી પરમધામના સાથી માનીને વધુમાં વધુ ચાહીએ. હવે મહેરાજ ઠાકુર વિચારે છે કે મારા સુંદર સાથની હું સેવા કઈ રીતના કરી શકું. આવું વિચારે છે કે મારા સુંદર સાથને હું એટલી સેવા કરું મારા સુંદર સાથની કે એને સુંદર સાથને બધાયને આમ ધામનું સુખ મળવું જોઈએ, આવી હું સેવા કરું આવો વિચાર કરે છે. કશું ન પીછા દેખીએ કરતે ખર્ચ મીને સાથ, મેં સબ સોંપ્યા તુમે દિયા મુદ્દા તેરે હાથ. સુંદર સાથની સેવા માટે ખર્ચ કરવામાં પાછું વળીને જોવું નહીં, ઉદાર દિલથી સેવા કરવી એ મારું પરમ લક્ષ્ય છે. તે માટે હું તેમને સર્વ અધિકાર આપું છું અને તે પૂરું કરવાની તમામ જવાબદારી તમારા હાથમાં સોંપું છું. बिहारी जी को भूखन रुच के दियो बनाई, वस्त्र करो उते वस्त्रों आभूषणों આવું બધું લઈ આવતા હતા. ઇન્દ્રાવતીની આતમ એટલે કે મહેરાજ ઠાકુર. એક તો સુંદર સાથની સેવા કરવાનો મોકો અને બીજો શ્રી મહેરાજનો હુકમ પ્રાપ્ત કરીને કાનજીભાઈ નામે એક સુંદર સાથ પોતાની આત્માને આનંદ થાય તે માટે ખૂબ ઊંચા ભાવ તથા નિષ્ઠાપૂર્વક સેવા કરવા લાગ્યા. कांजीभाई नागजी के हथियार और वस्त्र भूषण ए सेवा साथ की उस वक्त करी मोमीन. आ कांजीभाई श्री મહેરાજના આદેશ અનુસાર સૌ સુંદર સાથની સેવા તથા આભૂષણો તેમજ નાગજીભાઈના હથિયાર અને વસ્ત્ર આભૂષણો ખૂબ ઉચ્ચ ભાવથી બનાવવાની સેવા કરી. सब साथ के वास्ते किया बुलावने का इलाज, इनको इकट्ठे करके उत्सव कीजिए श्री राज. કે આ પ્રકારની બધી જ તૈયારી થઈ ગયા બાદ સૌ સુંદર સાથને આમંત્રણ પત્રિકાઓ લખી મોકલી કે જેથી સૌ એકત્રિત થાય અને રાજ્યના નામનો ઉત્સવ ભંડારો કરીએ. હવે એમને ઉત્સવ ભંડારો, કારણ કે સદગુરુ તો ગયા, હવે એને ઉત્સવ ભંડારો કરવો છે. એક વર્ષ થવા આવ્યું છે ને એટલે એને પાછો એનો ભંડારો કરવો છે. તો ભંડારો એમનેમ તો ન થાય, પૈસા તો જોઈએ ને. તો મહેરાજ ઠાકુર પાછું દીવાન પદું કરે છે. એમને ના પાડી હતી. સદગુરુ મહારાજે શું કીધું હતું કે તમે હવે કલાજી રાજાને ત્યાંથી આવી ગયા 9 વર્ષની જુદાગી પછી, ત્યારે શું કીધું હતું કે તમે હવે પાછા જવાના તો નથી લૌકિક કામમાં, પણ અહીંયા લૌકિક કામમાં જાય છે પણ શેના માટે જાય છે, એની અંદર એનો ભાવ શું છે? એનો ભાવ એવો છે કે હું એક કમાઉં અને મારા સુંદર સાથની સેવા કરું, બિહારીજી મહારાજને મોંઘા મોંઘા વસ્ત્ર આભૂષણ પહેરાવું અને મારા સદગુરુ ગયા છે તો એના માટે મારે ભંડારો કરવો છે, આવો વિચાર કરે છે. અને આવો વિચાર એની અંદર સેવાના ભાવે અત્યારે જે દીવાન પદું કરવા ગયા ને એ તો બધો જે પૈસા આવે ને, કારણ કે એને તો હવે ક્યાં પરિવાર ફૂલભાઈ તો ગયા, હવે એને જે પણ કઈ પૈસા આવે છે એ પૈસાને ધર્મના કાર્યની અંદર જ વાપરવાના છે. પણ એમણે શું કીધું કે મારે ભંડારો કરવો છે, હું ભંડારો કરીશ, આવું કહે છે. इस वास्ते साथ को किया बुलावने का हुक्म, मेंढा घઉં ખાંડ को इकट्ठे करो तुम. કાનજીભાઈને કહે છે કે તમે બધો ભંડારો કરવા માટે કાચું સીધું તમે તૈયાર કરો, આપણે ભંડારો કરવો છે, મારે સદગુરુનો ભંડારો કરવો છે. હું એટલે મારે સદગુરુનો ભંડારો કરવો છે. કહે છે ને કે મેં મરતી નથી ને એટલા માટે જ રાજજી મહારાજના દર્શન આપણને નથી થતા, હું કરું છું. આપણે શું કરવાના છે? એ તો રાજજી મહારાજનો હુકમ, રાજજી મહારાજના હુકમથી જ બધું થાય છે. બાકી આપણીથી તો કહે છે ને તમારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. એની મરજી વગર આપણીથી તરણુંય તોડાતું નથી. તો એની મરજી વગર જો તરણું ન તોડાતું હોય તો આપણા ઇન્દ્રાવતીને ભાવ કેવો છે કે મારે ભંડારો કરવો છે એટલા માટે દીવાન બધું કરતા હતા. તો આજે ભંડારો કરવો છે ને કાનજીભાઈને કહે છે કે તમે બધું જ કાચું સીધું એટલે કે ઘઉં ખાંડ તેલ બધું તમે એકઠું કરો, તૈયાર કરો, બધું ભેગું કરો. इन सामा लगे जोड़ने धरे अपने घर में, सामा जमा होने लगी कपड़ा मंगाया उत्सव. કે આ ઉત્સવની તમામ સામાનની ખરીદી પોતાના ઘરમાં રાખવા માટેની સૂચના શ્રી મહેરાજે કાનજીભાઈને આપી. સામાન આવતો ગયો બિહારીજીના પોશાક માટે, રાજાના પોશાક માટેનું કપડું. હવે બિહારીજી મહારાજ માટે તો રાજા હોય ને, મોટા રાજા, એના પોશાક માટે એના જે વસ્ત્ર સીવે ને એવું ભારેમાંથી ભારે કપડું બિહારીજી મહારાજ માટે એને ખરીદ્યું. અને બધું જ કાનજીભાઈ લઈ અને મહેરાજ ઠાકુરના ઘરની અંદર એકઠું કરે છે, બધું ભેગું કરે છે. इन बात की चुगली वजीर आगे गई, उनने कछु ना विचारिया बात दिल में लई.
કે કાનજીભાઈએ રાજાના પોશાકનું કપડું લાવી બિહારીજીને પસંદ કરવા માટે બતાવ્યું. તો ભંડારામાં આયોજનની સમસ્ત વિગત પણ કહી બિહારીજી ત્યાં બધું ન જોવાયું. હવે કાનજીભાઈએ જે કપડું લાવ્યા હતા ને એમને બતાવ્યું કે આ તમારા માટે તમારો પોશાક, તમારા વસ્ત્ર સીવડાવવાના છે અને મેરાજ ઠાકુર ભંડારો કરવા માંગે છે. આ બધી હકીકત કાનજીભાઈ બિહારીજી મહારાજને કહે છે. તો બિહારીજી મહારાજની અંદર ઈર્ષ્યા આવી એમની અંદર. તે વિગત બિહારીજી આ બધું જોવાયું નહીં. તેમણે ઈર્ષાવૃત્તિથી પ્રેરાઈને મેરાજની વિરુદ્ધમાં વજીરને ચુગલીને ચાડી કરી. વજીરે તરત જ આ વાતને દિલમાં લીધી. હવે એમને બધું કાનજીભાઈએ સમજાવ્યું કે આ જે મેરાજ છે ને એ ભંડારો કરવા માંગે છે. સદગુરુ ગયા છે ને તો સદગુરુની તિથિમાં. એટલે આ બધી જ વાત કાનજીભાઈએ જેવી કીધી ને બિહારીજી મહારાજને તો એમનાથી જોવાણી નહીં અને ચુગલી કરી દીધી. વજીરને ચુગલી કરી દીધી. એ તો કારજ કારણ હે ધનિકો કરને, ઇસ વાસ્તે માયા કા હુઆ ધક્કા ઇનસે. હવે જો કોઈ પણ કાર્ય છે ને કારણ વગર નથી બનતું, આ એક કારણ બને છે. એમણે ચુગલી કરી ત્યારે આ છે ઇન્દ્રાવતીની આ તમને કેદની અંદર, જેલની અંદર, નજરબંધીની અંદર જવું પડશે. એટલે કોઈ પણ કાર્ય કારણ વગર કારજ થતું નથી. કારણ ગમે તે પણ કાંઈ કારણ હોય. આજે આપણે બધા અહીંયા એકત્રિત થયા છે તેનું કારણ તો આવી રીતના હોય, પણ એક કારણ છે. કારણ છે વિતક ચર્ચા. એવી જ રીતના કાંઈ પણ કાર્ય બનવાનું હોય તો એની પાછળ કંઈક કારણ છુપાયેલું હોય. તો આજે કારણ બને છે કે વજીરે તરત જ શ્રી મહેરાજને ઠાકુરના ઘરે ગરાડો પાડી. એટલે કે ત્યાં બધાય સિપાહીને એના જે હતા ને એને ત્યાં જોવા માટે મોકલ્યા, ચેક કરવા માટે મોકલ્યા, તેના ઘરની જપ્તી કરાવી. આ કાર્ય કારણ તો શ્રી રાજીના હુકમથી જ થવાનું હતું. તેથી શ્રી મહેરાજને માયા તરફથી જોરદાર ચોટ લાગી. હવે એમણે જે કાર્ય કર્યું, આ બધું જે ભેગું કર્યું હતું, જે બધું એકઠું કર્યું હતું, એને સુંદર સાધની સેવામાં જ વાપરવાનું અને ભંડારો કરવાનો હતો. આ બધી વાત એમના ઘરે જે ચેકિંગ આવ્યું, એટલે કે જે ચેક કરવા આવ્યા ને જેટલો સામાન ભેગો કર્યો હતો ને એ બધો જ વજીરને ત્યાં જમા કરાવી દેવામાં આવ્યો. તો ઇન્દ્રાવતીની આ તમને ચોટ લાગી કે અરે હું તો આ કાર્ય ધર્મ માટે કરતો હતો, તોય મારા ઘરે આવી રીતના મેં ક્યાંય ચોરી નથી કરી કે મેં કમાઈ અને આ પૈસા એકત્રિત કર્યા અને સુંદર સાથની સેવા અને ભંડારો કરવા માટે મેં આ બધું એકત્રિત કર્યું હતું, આ બધું ભેગું કર્યું હતું. તો તબ વજીરને લે કે બેઠાઈ અપને ઘર, સામા લઈ સરકાર में हुआ जोहिम, जाम वजीर गए तीन पर फड़ फड़ पड़ी इनको. હવે વિક્રમ સંવત 1714 ની સાલ આવી ગઈ. 13માં તો ફૂલબાઈ ધામ ગયા, 12માં સદગુરુ ધામ ગયા અને આ 14 નો સમય આવી ગયો. આ 14ની સાલ આવી ગઈ અને આ 14ની સાલમાં ભંડારો કરવો હતો. સદગુરુ મહારાજ ગયા એની પાછળ મહેરાજ ઠાકુરને અને આજે એ પોતે પોતાનું શરીરનું દાન આપી, પોતાનું શરીર ઘસી દીવાનગીરીનું કામ કરીને જે પૈસા એકત્રિત કર્યા હતા એની પાછળ એ પૈસા એને સેવામાં વાપરવા હતા. આજે બધા જ જે પૈસા એકત્રિત કર્યા હતા એ બધા જ આજે કુતુબ ખાન જે પૈસા ભેગા કર્યા હતા બધા વજીર લઈ ગયા. જેટલો સામાન હતો એ બધો લઈ ગયો. અને આજે વિક્રમ સંવત 1714 માં ગુજરાત બાદશાહ કુતુબ ખાને જામનગરના રાજાને લખાણ મોકલ્યું કે અમુક તારીખ સુધી જો કર નહીં ચૂકવો તો અમે તમારા પર હુમલો કરીશું. આજે ત્રણેય ભાઈને ધરપકડ કરી લીધી. જે એમના મોટા ભાઈ હતા જે હરવંશ ઠાકુર, એમના નાના ભાઈ ઉદ્ધવ ઠાકુર અને સામલિયા ઠાકુર અને આ જે છે મહેરાજ ઠાકુર, આ ત્રણેય ભાઈને નજરબંધ કર્યા. ત્રણેય ભાઈને સામાન તો લઈ ગયા પણ ત્રણેય ભાઈને પકડીને લઈ ગયા અને નજરકેદની અંદર મૂકી દીધા, નજર જેલની અંદર પૂરી દીધા. અને એ જે રાજા છે એ રાજાને કર ચૂકવવા માટે એના પર હુમલો કર ચૂકવો તો અમે તમારા પર હુમલો કરીશું. ત્યારે જામનગરના રાજા પોતાના વજીરને લઈ અને સુલેહ કરવા માટે ત્યાં ગયા હતા. આ બાજુ શ્રી મહેરાજ રાજાને ત્યાં નજરબંધ હોવાના સમાચાર સુંદર સાથમાં પ્રસરતા સુંદર સાથને અત્યંત દુઃખ થાય છે કે મહેરાજ ઠાકુર કે જે કેટલા પ્રેમાળ છે, કેટલા ભક્તિવાન છે
અને કેટલું સરસ અમને પરમધામના 25 પક્ષનું વર્ણન સંભળાવતા હતા, વ્રજનું વર્ણન સંભળાવતા હતા, રાસનું વર્ણન સંભળાવતા હતા. તો આજે એ મહેરાજ ઠાકુરને નજરબંધ કર્યા. એની શું ભૂલ હશે તો આવી રીતના નજરબંધ કર્યા? એમને ખબર છે બધા સુંદર સાથને કે મહેરાજ ક્યારેય ખોટું કાર્ય કરે નહીં. અને આજે સુંદર સાથને ખબર પડી કે ત્રણેયને નજરબંધ કર્યા છે. તો સુંદર સાથ અત્યંત દુઃખદાયી છે, બહુ દુઃખ થાય છે સુંદર સાથજીને. અને જે રાજાએ એમને પકડી અને લઈ ગયા હતા એમને આજે બહાર જવાનું થયું અને એ રાજા 13 મહિના સુધી આવતા નથી. એને નજરકેદ કરી અને જતા રહે છે. અને ત્યારે 13 મહિનાનું વર્ષ હતું, 1 મહિનો અધિક હતો, જેઠ મહિનો એટલે 13 મહિનાનું વર્ષ હતું. 13 મહિના સુધી એ રાજા પાછા આવતા નથી. અને બેઠે પ્રબોધપુરી મીને જાય હબસા लिखा इत कहां विचार करने लगे थे इस्लाम काम पर इत। શ્રી મહેરાજ પોતાના બંને ભાઈઓની સાથે રાજાને ત્યાં નજરબંધ થઈ ગયા, જેને કુરાનમાં હફસા તરીકે ઓળખાવવામાં આવ્યું. ત્યાં શ્રી મહેરાજ વિચાર કરવા લાગે છે કે હે ધણી, અમે એવું શું ખોટું કાર્ય કર્યું? હવે જેલની અંદર પૂર્યા એટલે એને એમ થાય છે કે હે ધણી, હું જે કરતો હતો એ તો મારા સુંદર સાથ માટે કરતો હતો, તો મેં એવું શું કાર્ય કર્યું કે આજે મને નજરકેદ કરવામાં આવ્યો, કે મારે આજે આ દિવસ જોવો પડ્યો? कि क्यों ऐसा हम पर पहुंचाया सख्त सख्त वक्त, हम तो बंदगी में होते, क्यों ऐसे किए कि मारे में वो भूल છે તો આજે મારે નજરબંધની અંદર રહેવું પડ્યું. ही मेरे मन में उम्मीद ले जमात करो निज धाम, और कछु ये वास्ते कछु ना लिया काम, કે મારે તો મેળો કરવો હતો, મારે બધા સુંદર સાથને ભેગા કરવા હતા, મારે મેળો કરવો હતો. તો આજે મારી શું ભૂલ છે? તો આજે મને તો લઈ આવ્યા, પણ મારા બે ભાઈ છે, એ બે ભાઈ તો નિર્દોષ છે. આજે એને પણ મારી સાથે નજરબંધની અંદર એટલે કે જેલની અંદર પૂરી દીધા. ધણીજીને અરજ કરે છે ઇન્દ્રાવતીની આતમ. यह विचार करते श्री देवचंद्र जी बैठे दिल पर, घोर एकांत करके दिल हुआ विचार पर, કે હબસામાં એકાંતમાં પ્રકારની વિચાર મગ્ન દશામાં રુદન કરતા કરતા ઇન્દ્રાવતીની આતમથી જીવ નીકળી જાય, એની આહ નીકળી જાય છે કે આજે મેં ચોરી નથી કરી, મેં આટલી મહેનત કરી અને મહેનત કરી મેં ધન એકઠું કર્યું હતું, અને ધન તો મારું લઈ ગયા તો કાંઈ નહીં, પણ આજે મને નજરબંધ કરી દીધો. હે ધણી, મારી એવી શું ભૂલ છે? એટલો વિલાપ કરે છે આજે ઇન્દ્રાવતીની આતમ कि जब आ सुखी अंग में श्वास भी छोड़िया संग, तब तुम पर्दा डाल के दियो मोहे अपनो अंग, मैं तो अपना दे रही पर तुम ही राखो जीवा, बल दे आप खड़ी करी कारज अपने पीव. કે હું હવે તમારી અંદર તો હવે જે આ છે ને આ નીકળી જાય છે કે હું તો મારું દઈ રહી છું, હવે તમારી બાજી તમારા હાથની અંદર છે. આવી રીતના ધણીજી સાથે વાત કરે છે. લગે ચર્ચા કરને વર્ણન વાણી સ્વરૂપ, યોગી થાય છે ઇન્દ્રાવતીની આતમ ઊભી થાય છે અને સાક્ષાત ધણીજી જેલની અંદર એટલે કે નજરબંધની અંદર પ્રગટ થાય છે અને એને ધામના દર્શન કરાવે છે પરિપૂર્ણ. કારણ કે જ્યારે સદગુરુ હતા ત્યારે એમને કીધું હતું તમને ધામના દર્શન થાય છે, મને કેમ નથી થતા? ત્યારે ઇન્દ્રાવતીની આતમને એવું કીધું હતું કે મોહે ઉઠાઈ તુમ બેઠો, કે જ્યારે મને તમારી ધામના દર્શન જ જો કરવા છે તો મને તમારે ઉઠાવવો પડશે, તમારે બેસવું પડશે, કે મારું શરીરને મારે ત્યાગ કરવો પડશે, અને તમે જ્યારે તમારી અંદર બિરાજમાન થશે આત્મા, ત્યારે તમને દર્શન થશે. તો આજે જેલની અંદર જ્યારે પેલા પ્રગટ થાય છે ને પિયુજી, તો પેલા દેવચંદ્રજી મહારાજનું સ્વરૂપ દેખાય છે. કે દેવચંદ્રજી મહારાજ સાથે જ આ વાત થઈ હતી ને, સદગુરુ મહારાજ સાથે આ વાત થઈ હતી, કે દેવચંદ્રજી મહારાજની સાથે આ વાત થઈ એટલા માટે જેલની અંદર પેલા જે સ્વરૂપ પ્રગટ થાય છે તો પેલા સદગુરુ દેખાય છે, અને સદગુરુની આતમ જે ઇન્દ્રાવતીની અંદર આવી અને સમાય છે એવો એને ભાસ થાય છે, અને એને પૂરા આખા પરમધામના દર્શન કરાવે છે ઇન્દ્રાવતીને. એને દર્શન કરવાતા એટલા માટે એને દર્શન કરાવે છે. અને જ્યારે અક્ષરાધીશ શ્રી રાજી મહારાજ યુગલ સ્વરૂપ ઇન્દ્રાવતીની આતમ મહેરાજના તનમાં બિરાજમાન થઈ ગયા, શ્રી રાજી મહારાજે આવેશ શક્તિ દ્વારા તેમના મુખેથી રાસ બિહારી યુગલ સ્વરૂપના સુંદર તથા અનુપ સ્વરૂપનું વર્ણન કર્યું. જ્યારે રાસ પ્રકાશનું અવતરણ થયું, રાસ છે ને, રાસ પ્રકાશ ને ખટઋતુ, આ ત્રણ ગ્રંથનું અવતરણ થાય છે, અને કલશની બે ચોપાઈ પણ જે
પહેલી જ જે ચોપાઈ છે રાસ ગ્રંથની કે અખંડ સ્વરૂપને અસ્થિર આકારે ધણવે કરીને કહું સ્નેહ, અખંડ સ્વરૂપને અસ્થિર આકારે શોભા કહું ગણવે કરીને સ્નેહ, જોઈ જોઈ વચન આણું કઈ ઊંચા પણ ન આવે વાણી માહે દેહ. આ પહેલી જ ચોપાઈ, આ પહેલી ચોપાઈનું અવતરણ થાય છે. આ રાસ ગ્રંથની પહેલી જ ચોપાઈ છે. અને રાસ જેવી ઇન્દ્રાવતીની આત્મની અંદર રાજી મહારાજ પરિપૂર્ણ સમાહિત થાય છે ને એમાં ઇન્દ્રાવતીની આત્મ આવી અને સમાઈ જાય. ઇન્દ્રાવતી તો અંદર હતા જ, પણ એને ખબર નહોતી. કીધું તું સદગુરુ મહારાજે કે તું ધામની નિર્મળ આત્મા ઇન્દ્રાવતી છો, પણ ત્યારે એમને ખબર નથી. ખાલી એમને કીધું છે ત્યારે એમને ધામના દર્શન થતા ન હતા. જ્યારે સદગુરુ મહારાજ ધામ ગયા અને એની અંદર સમાહિત થઈ ગયા તો આજે એમને ધામના દર્શન પણ થાય છે. અને આ એક ચોપાઈ છે એનું અવતરણ થાય છે. અપ્સાની અંદર 3 ગ્રંથનું અવતરણ થઈ ગયું, 3 ગ્રંથ અને કલશની 2 ચોપાઈ. श्री ठाकुरानी जी का श्रृंगार पहले हुआ जो ये पीछे राज का श्रृंगार जरूर करने की, तब साथ का श्रृंगार किया चाहिए तो इधर ताको वर्णन करत है दिल खुला हुआ बखत. ત્યાર પછી સુંદર સાથ એવી સેવા સાથજી સુન સુખ પાવે શયન. કે સુંદર સાથની સાચી સેવા એક જ છે કે જેમાં તમને યુગલ સ્વરૂપની શોભા, શણગાર સંબંધી ચર્ચા, વાણી સાંભળવા મળે. એટલે આ એક પૂર્ણ એટલે કે સાંભળવાથી સુંદર સાથજીને સુખ અને શાંતિ મળે છે. दुख मोसो जाता रहिया आई अंग में उमंग, रामत भई सब रास की सुख पायो जो थे संग. કે જ્યારે શ્રી રાજી મહારાજે આ સેવા ઇન્દ્રાવતીને સોંપી તો તેમનું નજરબંધ થયાનું દુઃખ જે હતું ને દૂર થઈ ગયું. અત્યાર સુધી થતું હતું કે મેં શું ભૂલ કરી દીધી કે મને આજે નજર કેદ કરી દીધી, પણ આજે સાક્ષાત ધણીજી આવી અને દર્શન આપ્યા, પરમધામના દર્શન કરાવ્યા. એટલે આજે એને જે દુઃખ હતું ને એ સુખમાં પરિવર્તન થઈ ગયું. કે આજે મને ભલે બિહારીજી મહારાજના કહેવા થકી મને આજે નજરબંધ કર્યા, પણ આજે હવે સુખી સુખી થઈ જાય છે, કારણ કે ધામના દર્શન થઈ ગયા. તો જે દુઃખ હતું ને એ સુખમાં ફેરવાઈ ગયું અને અંદર અતિ ઉમંગ થવા લાગ્યો. અને સાથે 2 ભાઈઓ હતા. જેવી રીતના વાણીનું જેમ જેમ અવતરણ થતું ગયું ને, ઉદ્ધવ ઠાકુર અને સામલિયા ઠાકુર આ 2 ભાઈ હતા ને, કોલસાથી જામનગરની અંદર ઈ વાણી જે ઉત્તર જેમ જેમ બોલતા ગયા ને એમ કોલસાથી લખતા ગયા દિવાલ પર. સામલિયા બડે ભાઈ કોઈ તાયા ઇમામ ચર્ચા સુની ઇન સને કછુક ભાઈ બેજાન. છે સામલિયા ઠાકુર જ્યારે એમને કીધું હતું ને કે તમારે 2 ભાઈને તો કઈ કામ ધંધો છે જ નહીં, તમે તો સદગુરુને ત્યાં જ ચર્ચા જ સાંભળ્યા કરો છો. આજે એ સામલિયા ઠાકુર આજે નજરકેદની અંદર પોતાની સાથે છે અને જ્યારે આવું વાણીનું અવતરણ થતા જોવે છે બધું, તો એની અંદર પણ વિશ્વાસ આવી ગયો. એને પણ એમ થઈ ગયું કે આમ આશ્ચર્યમાં આવી ગયા કે ઓ આ શું. એટલે એ સામલિયા ઠાકુરને પણ અચરજ પામ્યા. અંજીલ કિતાબ ઇન સમય ઉતરી કહી ફિર કાન, હબસે કે પાતશા પર એ બડા લિયા નિશાન. આ સમયે શ્રી રાસવાણી અને અંજીલ કિતાબ અવતરિત થઈ કે રાસ પ્રકાશ ખટઋતુ કલશ ની 2 ચોપાયા, 4 ગ્રંથનું ત્યાં અવતરણ થઈ ગયું. ફલ બીજ ઇન સમય ઉઠા ઈત અંકુર, સો તબ થે ચડે દીપ મે હોવા સુરત મે મજબૂર. ત્યારબાદ કલશ ગ્રંથની પ્રથમ 2 ચોપાઈઓ અવતરિત થઈ. ત્યારબાદ દીપબંદર જતા રસ્તામાં કેટલી ચોપાઈઓ અવતરિત થઈ અને સુરત શહેરમાં કલશ ગ્રંથનું જે અવતરણ થયું હતું 2 ચોપાઈની કલશ ગ્રંથ સંપૂર્ણ થાય છે સુરતની અંદર. बेहद बानी उतरी दीप बंदर जल में जब तैयार भई तब जाने सिर लगा आसमान से. જ્યારે શ્રી મહેરાજ ઠાકુર ગુજરાતી દીપ બંદર જતા હતા ત્યારે નૌકામાં એટલે કે આ વાત વચ્ચે બતાવે છે કે જે વાત જે થઈ ની વાત બધી બતાવે છે કે દીપ બંદર જતા હતા ને ત્યારે પણ વાણીનું એટલે કે અમુક પ્રકરણનું અવતરણ થયું હતું. और रास की रामते हुआ मेरते में विवेक और कीर्तन वेदांत के राह में भये अनेक. वेरतानी अंदर पण रास ने जे रास प्रकाश तो अप्सानी अंदर पूर्ण थया, पण जे हिंदी में अनुवाद कर्यो ने एनी વાત કરે છે કે और किताब तोरे तो उतरी बीच सूरत, दाखो कया कलश सनंद अनूप शहर वखत. गुजराती भाखा फेर के करी भाखा हिंदुस्तानी, એ જો વાસ્તે બ્રહ્મ સૃષ્ટિ કે સુખ પાવે કર પહેચાને. કે જે હિન્દીમાં અનુવાદ કરે છે એમનો. કેટલીક
बाणी धनी की रामनगर में भया मोल, कहां से विस्तार भया भया परना में बड़ा तूल। કે અલગ અલગ જગ્યાએ એટલે કે ખીલવત, સાગર, સિંગાર ને પરિક્રમા આ રામનગર થી ઉતરવાની શરૂ થઈ ગઈ હતી। વચ્ચે આ બધી વાત બતાવે છે લાલદાસજી મહારાજ। और बानी फिरकान की हदीसे मोहम्मद अले के सलाम, भई सो सारी परना मिले बीच दिन इस्लाम। કે મોહમ્મદ સાહેબે હદીસોમાં કરેલા કુરાનના ખુલાસાની તમામ હકીકત ખુલાસા ગ્રંથની અંદર એટલે કે ખુલાસા ગ્રંથ પન્નાજીની અંદર ત્યાં અવતરિત થયો હતો એની વાત બતાવે છે। જો પ્રદક્ષિણા નિજ ધામ કી સાતો સ્વરૂપ કી શ્રી રાજ, સો સારે પરનામીને વાસ્તે શયન કે સુખ કાજ। કે જે પન્ના પરમધામના 25 પક્ષનું સાથે સાત હુઈ મોમીનો વાસ્તે મજલ પરના હોર। કે ખીલવત અને સાગર અને મારફત સાગર અને સિંધી ગ્રંથનું અવતરણ પન્નાજીમાં થયું છે। महामती कहे के मोमिनो ए हादी मेहदी इमाम, ताकि बीतक और कहो जो नूर दिन इस्लाम। के हे सुंदर साची राजी महाराज युगल स्वरूप આવી સાક્ષાત દર્શન આપી મહેરાજજીને પોતાની પહેચાન કરાવી અને ઇન્દ્રાવતીની અંદર વિરાજમાન થયા તે દિવસથી જ મહેરાજ આપણા હાદી એટલે કે વિજયાભિનંદન બુદ્ધ નિષ્કલંક બની ગયા। આખરુલ જમા ઇમામ મહેંદી છે આપણા આવી રીતના બધી વાત લાલદાસજી મહારાજ અહીંયા વચ્ચે ખટ ઋતુ આ ત્રણ ગ્રંથ સંપૂર્ણ થઈ ગયા છે અને કલશની જે બે ચોપાઈ ઉતરી છે હવે પાછા લઈ જાય છે અબસાની અંદર। વચ્ચે લાલદાસજી મહારાજે આ બતાવી દીધું કે આ ગ્રંથ અહીંયા ઉતર્યા છે। अब फेर के कहो अबसे की जाको प्रबधपुरी नाम, तहां 12 महीना बीतक भई संवत 1775 તમામ। હવે અહીં અબસાની વિતક કહું છું જેનું બીજું નામ છે પ્રબોધપુરી કે જ્યાં આપ શ્રી પ્રાણનાથજી 12 માસ એટલે કે સંવત 1715 નું વર્ષ થઈ ગયું। હવે 14 માં તો એમ નજરકેદ કર્યા હતા, હવે 15 થઈ ગયું કે આખું વર્ષ નજરબંધ રહેલા ત્યાં જે ઘટના બની છે એનું વૃત્તાંત કહી અને તમને સંભળાવું છું। कुतुब खासो सलाह करके वजीर आया नए नगर, तब अंदर कया महल में क्यों ऐसा जुल्म किया महाराज पर। હવે આવે છે જે રાજા એમને પૂરી અને જતા રહ્યા હતા એ રાજા આવે છે અને જેવું વાણીનું અવતરણ થતું હતું ને તો જેલની અંદર એટલે કે નજરબંધની અંદર જ્યાં મહારાજ ઠાકુર હતા ને ત્યાં એટલો પ્રકાશ પડતો હતો કે જે રાણી હતી ને એ રાણીઓ દોડી દોડી અને જોવા માટે આવતી હતી કે આ શું આ શેનો આવો નૂરમય પ્રકાશ શેનો એટલે જોવા માટે આવતી હતી। અને જે એમના ભાઈ જે મહેરાજ ઠાકુર બોલતા હતા ઇન્દ્રાવતીની આતમ બધું જ કોલસાથી દિવાલ પર લખતા હતા। તો રાણીઓએ એને એક કલમ અને કાગજ લાવી અને આપી દીધા કે જે પણ કઈ વાણીનું અવતરણ થાય ને તે આની અંદર લખજો। આવી રીતના કહી દીધું અને હવે આવે છે જે રાજા ગયા હતા 12 એ રાજા આવે છે અને એ રાજાને રાણીઓ આવ્યા ને એટલે કહે છે કે તમે જેને નજરબંધ કર્યા છે ને એ કોઈ સામાન્ય આત્મા નથી, એ તો એક તેજસ્વી એની અંદર એવી કઈક આત્મા છુપાયેલી છે કે એ જે શબ્દ બોલે છે ને એ શબ્દની અંદર એટલું નૂર છે। આવી રીતના વાત કરે છે બધી રાણી એમની જે રાણી છે ને આવી રીતના વાત કરે છે કે તમે ત્યાં જાઓ, એમને જ્યાં નજરબંધ કર્યા છે ત્યાં જાઓ, એમની માફી માંગો અને એને શિરોપાવ આપી અને એને રિહા કરો, એને રજા આપો। આવી રીતના રાણી વાત કરે છે અને આવે છે રાજા એટલે રાજાને પણ બધી વાત સમજાણી એટલે ત્રણેય ભાઈને પોશાક આપે છે અને સરસ મજાના વસ્ત્ર અને આભૂષણ અને બધું પહેરાવી અને જેલમાંથી રિહા કરે છે, જેલમાંથી રજા આપે છે। एक तो लूट लिया फिर बंद करे बैठा ये बरस रोज होने आया क्यों ऐसा धाम न रही आस। वजीरे तरत ज राजा साथे विचार विमर्श करी અને ત્રણેય ભાઈને નજરબંધમાંથી મુક્ત કરે છે। ये किताबें लेके लगे बिहारी जी के कदम, बातें बीतक की करी पाया सुख आत्म। હવે જે આ ત્રણ ગ્રંથ જે ઉતર્યા છે ને એને લઈ અને પાછા જાય છે બિહારીજી મહારાજ। ખબર છે મહેરાજ ઠાકુરને કે આ જે ચુગલી કરી હોય મારા વિરોધમાં હોય એમણે જ કરી હોય, છતાંય કહે છે ને કે કોઈ દેત કસાલા તુમકો તુમ ભલા ચાહ્યો તી, શરત ધામ કી ન છોડીએ સુરત પીછે જાણું છે। કે આપણને ભલે કષ્ટ આપે, આપણને ખબર છે
કે આ વ્યક્તિ આપણા મોઢા પાછળ આપણા મોઢે આવું બોલે છે અને આપણી પીઠ પાછળ આવી વાત કરે છે, છતાં પરમધામનું લક્ષ્ય આપણા સિર પર લેવાનું છે કે જે આ શરીર છે ઈ અહીંયાનું છે, પણ મારી અંદર જે આત્મ છે ને અહીંની નથી. તો પરમધામમાં રમવા વાળી પ્રથમ મૂલ મિલાવાનું છે, પ્રથમ ભોમ છે, મારા રાજજીના ચરણમાં બેસવા વાળી હું છું. એટલે ભલે મારા ઉપર કષ્ટ આપે, પણ આપણે કોઈ દિવસ આપણું ભલે ગુરુ કરે, પણ આપણે ક્યારેય બીજાનું ગુરુ ઈચ્છવાનું નહીં, બીજાનું ગુરુ કરવાનું નહીં. એમ કહે છે. એટલે એવી જ વાત થઈને છતાં જો આ ત્રણેય ગ્રંથ લઈ એટલે આવે છે બિહારીજી મહારાજની પાસે અને પોતાના ચરણની અંદર ધરે છે કે આ છે મને નજરબંધ થયા હતા ત્યારે આવી રીતના આવેશ આવી અને આ ત્રણ ગ્રંથનું અવતરણ થયું છે અને કલશની બે ચોપાઈ હતી. लगे बातें करने अपनी जो बीतक यो किताबें उतरी हुई श्री महाराज पर साथ सबों ने इन समय देखी मेरा श्री राजा बाही पकड़ाई साथी गई के हाथ की श्री महाराज. બિહારીજી મહારાજના હાથની અંદર આપે છે ને બિહારીજી મહારાજ જોવે છે ગ્રંથને જેવા ખોલે છે ને તો ફટ તૂટી ખોલે છે, તો ફટ તૂટીની અંદર એટલો વિરહ કર્યો છે ઇન્દ્રાવતીની આત્મે એ બધો વિરહને વાંચે છે. તો બિહારીજી મહારાજને અંદર એવું થવા લાગે છે કે આટલો બધો વિરહ કર્યો અને જે વાણી છે ને એને ગુપ્ત કરી દીધી, સુંદર સાથમાં ક્યાંય જાહેર થવા દીધી નહીં. અને બિહારીજી મહારાજ પાછા ઉપરથી મહારાજને એવું કહે છે કે આટલો બધો તે જે વિલાપ છે, આટલું બધું જે રુદન કર્યું, આટલો બધો તે વિરહ કર્યો તો અહીંયા જામનગરની અંદર તો હું હતો જ, આટલો બધો તે વિરહ કેમ કર્યો, આવી રીતના કહે છે. અને જે વાણી લઈને આવ્યા ને વાણીને ગુપ્ત કરી દે છે, વાણીને જાહેર નથી થવા દેતા. એ વાણીની બધાને ખબર છે સુંદર સાથને કે વાણીનું અવતરણ થયું છે. સુંદર સાથ એમના દર્શન કરવા માટે કલ્પાપડ છે, દર્શન કરવા માટે તડપી રહ્યા છે, પણ આજે બિહારીજી મહારાજ કરી દીધા અને લઈ લીધા પોતે પોતાની પાસે. इत बिहारी जी चमके सुन खटरूती के सुकन इत तहकीक मुझसे लय खास इरोई सयन सही तू मेरा धनी ले बेटी कोई और ना देखन हार देख तू पीऊ ले अपना तो तू कहियो सुहागिन नार सही तू मेरी बाई रतना मोहे मिले छबीले लाल करी मुझे सुहागनी अब मैं भई निहाल मैं एक विद मांगी पीऊ पे पीऊ ने कई विद करी रोशन बातें इन रोशन की करसी जाए वतन. આ કેટલી સરસ વાણીનું અવતરણ થયું અને આ બધું જ બિહારીજી મહારાજ પોતે વાંચે છે. इन तो सुकनों में कहिया मैं लेऊ धनी अपना तो इन बाकी क्या રહ્યા ભઈએ સુકનો की पहचान કે ખટૃત વાણીમાં મેં લવ ધની अपना સાંભળી તેઓ સમજી ગયા કે રાજી મહારાજ કે મેરાજ ઠાકુરમાં બિરાજમાન છે. આ બધું જે વાંચ્યું ને એટલે એને ખબર પડી કે બિહારીજી મહારાજને કે આજે રાજી મહારાજ મેરાજ ઠાકુરની તનની અંદર બિરાજમાન છે. આવી રીતના ખબર પડી એટલે જે વાણી હતી ને એને ગુપ્ત કરી દીધી, વાણીને જાહેર થવા દીધી ને પોતે પોતાના કબજે કરી દીધી, પોતાની પાસે રાખી લીધી કે કરને ના દેવ જાહેરી બાની સાથ મિલે દિલ में जान ऐसा कया जो एता विरह किया आपने मैं तो बैठा था एक शहर में तेरे आगे नजर तेरा विरह मुझ पर पड़ाए सुकन क्या देव उतर अब ए बानी रहने देवो चर्चा सुने साथ अपनो जो मार्ग है सोई रहो हाथ बानी बहान पसरी वह शरत उस दिन इंतजार थे मोमिन पर सुन के एक सुकन કે જે શું કરો રાજી મહારાજનો હુકમ એવો હતો કે જે વાણીનું અવતરણ તો થયું પણ એનો હુકમ ન હતો જાહેર કરવાનો, એટલા માટે વાણી જાહેર થઈ નહીં અને વાણીને ગુપ્ત રાખવામાં આવી. પણ ઈ આપણી હું તાકાત છે કે જે વાણીનું અવતરણ થયું રાજી મહારાજે ખુદ ઇન્દ્રાવતીની જે મેરાજ ઠાકુરની અંદર ઇન્દ્રાવતીની આત્મ પડી થઈ અને વાણીનું અવતરણ થયું. એ વાણી આપણા જેવા ગુપ્ત રાખીએ કે એ આપણી શું તાકાત છે, પણ ત્યારે હુકમ ન હતો. પહેલી વાત તો હુકમ હકે હાથ હુકમ રાજીના હાથની વાત છે. રાજી મહારાજનો હુકમ ન હતો એટલા માટે વાણી ગુપ્ત થઈ ગઈ. પણ બિહારીજી મહારાજને તો જે પાત્ર આપ્યું છે એ તો એને નિભાવવું જ પડે. અને જો આજે બિહારીજી મહારાજ ન હોત ને તો આજે આપણા હાથની અંદર આ વાત ન હોત, આપણે આપણી અસલ પરાતમને સમજી ન શકત. એટલે કહે છે કે યહાં સે ફારક ભય 16 साल बास्ते गांव बसावने आए जूनागढ़ के हाल કે મેરાજ ઠાકુરની પાસેથી આ વાણી તો લઈ લે છે પણ મેરાજ ઠાકુરને આદેશ કરી દે છે
કે તમે હવે અહીંયાથી જુનાગઢ વસાવા જાઓ. હવે જાય છે મેરાજ ઠાકુર જુનાગઢ વસાવા માટે જાય છે અને રસ્તામાં પ્રસંગ એવો બને છે કે જુનાગઢ જતા જતા રાત પડી જાય છે અને વચ્ચે ધોરાજી આવે છે. વચ્ચે ધોરાજી આવે છે, ત્યાં રાત પડી જાય એટલે જે આ મેરાજ ઠાકુર છે એ ત્યાં રોકાઈ જાય છે. મેરાજ ઠાકુર રસ્તામાં ધોરાજી આવે એટલે ત્યાં રોકાઈ જાય છે અને રોકાઈ ગયા એટલે રાત વ્યતીત થઈ, રાત પૂરી થઈ અને સવાર પડ્યું એટલે પોતે સ્નાન અને પોતાની જે રોજની દિનક્રિયા આ ધોરાજીની વાત છે કે જે વીરજી ભાણજી એમની પુત્રી કે જે તેજકુંવરી, વીરજી ભાણજી અને તેજકુંવરી બંને કુવા પાસે પાણી ભરવા માટે આવે છે અને પાણી ભરવા માટે આવે છે તો આ બાજુ મહેરાજ ઠાકુર ઓટલા ઉપર ચિતવણી કરવા માટે બેઠા હોય. સવારે સ્નાન કરી અને ચિતવણી કરવા માટે બેઠા હોય અને જેવા તેજકુંવરી, વીરજી ભાણજી એમના પિતા છે અને તેજકુંવરી એમની પુત્રી છે, આ બંને આવે છે કુવા પાસે પાણી ભરવા માટે. જેવા તેજકુંવરીની નજર પડી મહેરાજ ઠાકુરની ઉપર, તો જેવી નજર પડી ને એટલે તેજકુંવરીએ માથેથી લાજ ખેંચી લીધી, માથા ઉપર ઓઢી અને લાજ ખેંચી લીધી અને પિતાશ્રી જોવે છે કે અરે આ મારી પુત્રીએ અહીંયા લાજ કોની કાઢી. અને પહેલાના જમાનામાં એવો રિવાજ હશે કે પતિ અને પત્ની બંને હોય તો સસરા કે એમના પિતા જે પણ કોઈ હોય તો લાજ કાઢવાની આવો રિવાજ હતો. એટલે પિતા વિચાર કરે છે અને કહે છે કે પોતાની દીકરીને કહે છે કે અરે તમે અહીંયા ઘૂંઘટ તાણ્યો તો કોના, કેમ શેના માટે આ ઘૂંઘટ કોણ તાણે એ તમને ખબર છે? એટલે કહે છે તેજકુંવરી કે હા પિતાશ્રી, મને ખબર છે ઘૂંઘટ કોણ તાણે તે. એટલે કે જે પોતાના પતિ હોય અને આ મારા પતિ છે જે બેઠા છે ને એ મારા પતિ છે, આગલા જન્મના પૂર્વ જન્મના એ મારા પતિ છે, એટલા માટે મેં લાજ કાઢી છે. અને વીરજી ભાણજી વિચાર કરે છે કે આ કઈ રીતના બની શકે અને એના પિતાને કહે છે કે તમે જાઓ અને એમને જઈ અને પૂછો કે તમારા પિતાનું નામ કેશવ ઠાકુર છે કે તમે અને તમારા ભાઈ ગોવર્ધનભાઈ આ બંને તમે ગુરુજીને ત્યાં સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજી મહારાજ પાસે ચર્ચા સાંભળવા જતા હતા અને તમે બંને ભાઈ સાથે દીક્ષા લીધી હતી, આવું જઈ અને પૂછો. અને જાય છે વીરજી ભાણજી ત્યાં જાય છે અને પુત્રી તો લાજ કાઢી અને ઊભા છે અને જ્યાં એના પિતા જઈ અને પૂછે છે એને કે મારી પુત્રી એમ કહે છે કે તમે એમના આગલા જન્મના પતિ છો. એટલે મહેરાજ ઠાકુર તો વિચાર કરે છે અને કહે છે કે તમે દીવાન પદુ કરો છો, તમારા પિતા પણ દીવાન પદુ કરતા હતા. એટલે મહેરાજ ઠાકુર વિચારે છે કે હા, હું પણ દીવાન પદુ કરતો હતો, મારો ભાઈ છે એ પણ દીવાન પદુ કરતા હતા અને હું પણ અને મારા પિતા પણ, એટલા માટે તમે મને ઓળખતા હશો. અને આવી રીતના વાત બતાવે અને વીરજી ભાણજી પાછા જાય પુત્રીની પાસે અને કહે છે કે એ તો આ વાત માનવા તૈયાર થતા નથી. એટલે કહે છે કે હવે તમે ફરી કે એક સુંદર સાતના કારણે તમે મારો ત્યાગ કર્યો હતો, અત્યારે એમની ઉંમર 8 વર્ષની છે અને ત્યારે હું ફૂલબાઈ હતી અને અત્યારે મારું નામ તેજકુંવર છે. આવી રીતના એમને ઓળખાણ આપો. એટલે જે આ વાત છે, જે ત્યાગ કરવાની વાત છે, એ તો એ બે જ જાણતા હતા. એટલે વિચારે છે ત્યાં જઈ અને એના પિતાશ્રી કહે છે કે મારી પુત્રી એમ કહે છે કે તમે જે આગલા જન્મના એમના પતિ છો અને તમે એનો ત્યાગ કર્યો હતો, એક સુંદર સાધના માટે તમે એમનો ત્યાગ કર્યો હતો. એટલે માની જાય છે કે હા, એ વાત સત્ય છે. અને કહેવાય છે કે આ વિતકમાં નથી લખ્યું પણ કહેવાય છે કે બીજા વિતકકારે લખ્યું છે કે ત્યાં એના ગાંધર્વ વિવાહ થાય છે અને ગાંધર્વ વિવાહ થાય છે અને વીરજી તેજકુંવરી કહે છે કે જો આ વાત સાચી હોય ને તો તમે મને એમની સાથે વળાવી દેજો. પિતાશ્રીને આવી વાત કરે છે અને કહે છે કે બાઈ ચુરાની વાતડીએ મને લાગ્યો રૂડો રાંગ, બાઈ ચુરાની વાતડીએ મને લાગ્યો રૂડો રાંગ, લાગ્યો રૂડો રંગ મારે હૈયે છે ઉમંગ, લાગ્યો રૂડો રંગ મારે હૈયે છે ઉમંગ, બાઈ ચુરાની વાતડીએ મને લાગ્યો રૂડો રાંગ, બાઈ ચુરાની વાતડીએ મને લાગ્યો રૂડો રાંગ, પેલા ઘરની વાત
મયાણામાં મયર મારું સાસરું નગર જામ સાસરું નગર જામ મહેરાજ તમારું નામ સાસરું નગર જામ મહેરાજ તમારું નામ બાઈજુરાની વાતડીએ મને લાગ્યો રૂડો રાંગ બાઈજુરાની વાતડીએ મને લાગ્યો રૂડો રાંગ કેશવરાય સસરા મારા સાસુ ધનબાય કેશવરાય સસરા મારા સાસુ ધનબાય સાસુ ધનબાય એ તો કરે સેવાના કામ સાસુ ધનબાય એ તો કરે સેવાના કામ બાઈજુરાની વાતડીએ મને લાગ્યો રૂડો રાંગ બાઈજુરાની વાતડીએ મને લાગ્યો રૂડો રાંગ એક સુંદર સાથ મળ્યા એટલો મારો વાસ એક સુંદર સાથ મળ્યા એટલો મારો વાસ બ્યારીજીના કહેવા થકી કર્યો મારો ત્યાગ બ્યારીજીના કહેવા થકી કર્યો મારો ધોરાજીમાં ભણજી મારા તાત બીજું મયર ધોરાજીમાં ભણજી મારા તાત ભણજી મારા તાત મને વરસ થયા આઠ ભણજી મારા તાત મારા વરસ થયા આઠ બાઈજુરાની વાતડીએ મને લાગ્યો રૂડો રાંગ 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 આવું કહે છે પોતાના પિતાશ્રીને એમ કહે છે કે જો આ વાત સાચી હોય ને તો તમે મને એની સાથે વળાવી દેજો અને વાત માને છે પેલા તો જે વાત કહે છે એ માનતા નથી મહેરાજ ઠાકુર પેલા જે વાત કહે છે એ માનવા તૈયાર નથી થતા કે આવું તો કઈ રીતના હોય તો એને વાત કહે છે કે બિહારીજીના કહેવા થકી મારો ત્યાગ કર્યો હતો તમે જઈ અને આવું કહો જો પિતાશ્રી આ વાત સાચી હોય ને તો તમે આજે જ મને એમની સાથે વળાવી દેજો અને કહે છે કે એમની આ વાત સાચી અને એમની સાથે વળાવ્યા અને ગાંધર્વ વિવાહ થયા ત્યાં 77 यहाँ से रहे 78 एक बरस कांजीबाई यहाँ रहेवी बानी सुने सरस विक्रम संवत 1717 ની થી 18 સુધી તેઓ શ્રી જૂનાગઢમાં રહ્યા ત્યાં પુનઃ કાંજીભાઈ સાથે મુલાકાત થઈ શ્રી મહેરાજની નજરબંધી પાછી કાંજીભાઈ અહીં આવી અને હરજી વ્યાસ નામના એક દિગ્વિજય પંડિતને ત્યાં નોકરીમાં રહ્યા હતા અને સ્વામીજી જૂનાગઢમાં કાંજીભાઈને ત્યાં જ રહ્યા હતા તેથી કાંજીભાઈને વાણી સાંભળવાનો સુંદર મોકો હાથ લાગ્યો હરજી વ્યાસ એક બ્રાહ્મણ રહે તિનકા ચાકર હોય કે જબ વહ દુખી પડા હોમ ઉતારા સોયા આ એ જ કાંજીભાઈ છે કે જે સેવામાં લાગી ગયા હતા ને એ જ કાંજીભાઈ આજે હરજી વ્યાસને ત્યાં છે અને હરજી વ્યાસની સેવા કરે છે અને ત્યાં શ્રીજી મહારાજ આવ્યા અને જે જૂનાગઢના જે હરજી વ્યાસ છે ને એ દિગ્વિજય બહુ મોટા પંડિત હતા અને ઈ હરજી વ્યાસનું મૃત્યુ થતું હતું મૃત્યુ થવા ટાઈમે હરજી વ્યાસ કહે છે કે हरजी व्यास के एक ब्राह्मण रहे तिनका चाकर होय के वह जब दुखी पड़ा भोम उतारा सोए लगे दान करावने को तब गया सावचेत ए कैसा काम करत हो मैं नहीं इन खेत हरजी व्यास છે ને એમના ચાકર છે કાંજીભાઈ અને હરજી વ્યાસને જ્યારે ધામ જવાનો સમય થયો ને એટલે બધા એમના દીકરાઓ હોય ને દાન દક્ષિણા આપતા હતા અને કહે છે કે તમે આ બધું શું કરો છો હું થોડો આ ઈંડનો છું અને આ વાત કાંજીભાઈના કાનની અંદર પડી કે જો આ આવી વાત કરે છે કે હું આ જે ઈંડ પિંડની વાત તમે રેવા દો આ દાન દક્ષિણાનું બધું રેવા દો હું અહીંયાનો નથી એટલે કાંજીભાઈ તો સાંભળતા જ હતા શ્રીજીના મુખથી કે અખંડ વ્રજની લીલા સાંભળતા હતા અખંડ રાસની લીલા સાંભળતા હતા 25 પક્ષ પરમધામની લીલા સાંભળતા હતા તો એમને એમ થયું કે હરજી વ્યાસ એવું કહે છે કે હું અહીંયાનો નથી તો એ ક્યાંક પરમધામની આતમ તો નહીં હોય ને આવી રીતના કાંજીભાઈને વિચાર આવે છે હું આ ઈંડનો નથી આવી રીતના વાત કરે છે कोई बात की दाज इनमें से लिए जात हो मैं जाको में हा कही सो ना कही इनने કે આજ સુધી કે મને
એ બાબતનો અસંતોષ સાથે મૃત્યુ તરફ જઈ રહ્યો છું કે તો એક તો પાર બ્રહ્મ વિશે મેં જ્યારે પણ હા કહી છે ને ત્યારે કોઈ મને ના નથી કહેતું ને જ્યારે કોઈ ના કહે ત્યારે હું કોઈને હા નથી કહેતો. આવું મારું જીવન છે. આવી રીતના જે વાત કરે છે પોતાના દીકરાઓની સાથે ને આ બધું જ કાનજીભાઈ સાંભળે છે. जाको में ना कही सो हा न कही किनर इन दोए बात की दाज रह गई मेरे मन के आज दिन સુધી જેને મેં સત્ય કહ્યું છે ને તેને કોઈ અસત્ય નથી કીધું અને નથી કહ્યું અને જેને મેં અસત્ય કીધું છે એને કોઈ સત્ય કરીને નથી બતાવ્યું. આવી વાત કરી. એ સુકન કાનજી સુન કે બડી ઉપજી ગાજ એ કેસે ઇનને કહ્યા ક્યા હે हमारा માજ. કે કાનજીભાઈ અરજી વ્યાસની આ બાબત ખટકી આ વાત એને સાંભળી કે આ માણસ કેવી રીતે કહી શકે કે શું આ મારા માટે એક સુંદર સાથમાંથી છે કે શું આ સુંદર સાથ જ લાગે છે. આવી વાત કરે છે કે આ બધું તો ઈંડ પિંડની વાત છે, હું અહીંયાનો નથી, હું તો આ બધું કર્મકાંડનું છે. આવી રીતના વાત કરે છે. એટલે કાનજીભાઈને એમ થાય છે કે આ ધામની આતંક તો નથી ને. એ તો સુકન સો કહે જો કહે વાસના ધામ ક્યો એ જીવતા રહે યાકે પ્રેમ મનોરથ કામ. આ વાત તો માત્ર પરમધામની વાસના જ કરી શકે. થોડા વધુ જીવી જાય તો તેમની સર્વ મનોકામના શ્રીજી પૂરી કરશે. હવે આ એક મરવા ઉપર તો તૈયાર થઈ ગયા છે, પણ જો આ વધારે થોડુંક જીવી જાય ને તો આની બધી ઈચ્છા હું શ્રીજી મહારાજ પાસે પૂરી કરાવું. यो करते कांजी ने यह बात श्री जी के आगे करी. श्री जी सुकन सब सके भानो उनकी तुम साथ रहियो सयन. કે અને બોલ્યા કે હે કાનજીભાઈ, જો શ્રી રાજી મહારાજના હુકમથી અરજી વ્યાસ જીવિત રહેશે તો તેમની સાથે ચર્ચા કરી તેના તમામ સંશયો દૂર થઈ શકશે. પણ હા, તમે સાક્ષી દેજો કે આ વાત તમને પહેલા કહી હતી. આ વાત તેમણે પહેલા કહી હતી. फिर यही बात को उठाया दूर होवे कुमान सेवा लगा कांजी करने क्यों होए उन्हें पहचान. હવે જે જવા તૈયાર થઈ ગયા હતા એમની કાનજીભાઈએ એવી સેવા કરી કે જે આજે અરજી વ્યાસ છે ને ઈ જે પથારી મરણ પથારી ઉપર એને ભોયે લઈ લીધા હતા, ઈ કાનજીભાઈએ એટલી એની સેવા કરી તો આજે એનું શરીર છે ને પાછું સ્વસ્થ થઈ ગયું. नीत तरकारी ल्यावी शोध के बाको से तब राजी होवे कांजी पर क्यों शाबाश में. હવે સારી સારીને એમને કીધું, શ્રીજી મહારાજે કીધું એને કે તમે એની એવી સેવા કરો ને એમને એકદમ પહેલા તાજા માજા કરી દો, પછી એમની સાથે આપણે વિચાર વિમર્શ કરી એમની સાથે પછી આપણે વાત કરશું. તો કાનજીભાઈ તરકારી એટલે કે ભાજી, બધું લીલું લીલું શાકભાજી લાવી અને એનું જ્યુસ તેની ભાજી બનાવી અને એને જમવા માટે આપવા લાગ્યા. એટલે એમની જે તબિયત છે ને એકદમ સારી થઈ ગઈ. માંગ જો પાછું માંગના. હવે તબિયત સારી થઈ ગઈ ને એટલે કહે છે કાનજીભાઈને કે તે કેટલી મારી સેવા કરી, તો તારે જે જોઈને તે મારી પાસેથી તું માંગી લે. जो 1000 रुपया देवी में राजी न तीन पर तेरी तरकारी की सेवा से खुशाल हुआ इन पर. કે જો આ સમયે મને કોઈ 1000 રૂપિયા આપે ને તો પણ હું આટલો ખુશ ન થાઉં જેટલો આ તારી શાકભાજીની ભાવપૂર્ણ સેવાથી હું થયો છું. કે 1000 રૂપિયા ઈ વખતના તો 1000 રૂપિયા તો કેટલાય કહેવાતા હોય ને. એટલે કહે છે કે મને કોઈ 1000 રૂપિયા આપે ને તોય મને શાંતિ ન થાય એટલી શાંતિ મને આજે તે મારી સેવા કરી, મને આવા શાકભાજી લીલા શાકભાજી લાવી અને તે ખવડાવ્યા ને તો હું તારા પર ખુશ છું. તારે જે જોઈએ ને તે આજે તું મારી પાસે માંગી લે. तब कहया कांजी ने मैं मांगूंगा आगे तुमसे, तुम तो मोको देओगे जो है मेरे मन में. कांजीभाई કહે છે અત્યારે નહીં, તમારે મને આપવું છે તો હું જ્યારે કહું ને ત્યારે તમે મને આપજો. અત્યારે મારે કાંઈ જોતું નથી તમારી પાસેથી. यो करते नित्या ने होए बहुत राजी. तब कांजी सो फेर कहया तेरी क्या करूं कार साजी. ફરીને પાછા કહે છે કે તું માંગ ને મારી પાસેથી, હું તારી સેવાથી કેટલો ખુશ છું. તું આજે માંગ, તું જે માંગે ને તે આપવા હું તને तैयार છું. तब कांजी बोलिया मैं मांगत हूँ एक वस्त, एक साधु को सुनाओ चर्चा यही पाँव में कष्ट. હવે કહે છે સંત આવ્યા છે એને તમે ચર્ચા સંભળાવો. આવી રીતના વાત કરે છે કે એક સંત આવ્યા ને એને તમારે ચર્ચા સંભળાવવાની છે. शाबाश कांजी तुमको क्या तुम मांग्या मुझसे, एक ते राजी किया सेवा मीने फिर चर्चा सुनाओगे के. હવે અરજી વ્યાસ તો ખુશ થઈ ગયા કારણ કે બહુ મહાન પ્રખર વિદ્વાન હતા, બહુ મોટા વિદ્વાન હતા.
એટલે કાનજીભાઈને માંગવાનું કહે છે તો કાનજીભાઈ કહે છે કે મારે તમારી પાસેથી કાંઈ જ નથી જોતું, એક વાત તમારી પાસે ખાલી માંગુ છું કે એક જે સંત આવ્યા છે ને એને તમે તમારી વાત સંભળાવો. અને કહે છે કે અરે શાબાશ તને કે તે માંગ્યું તો આટલી વાત માંગી કે તારા માટે નહીં, અને એક સંત આવ્યા છે એને તે ચર્ચા સંભળાવવાની માંગી. વધારે રાજી થઈ જાય છે કાનજીભાઈ ઉપર. ચર્ચા સુનાવવાનું કહે છે, ચર્ચા એને સંભળાવવાનું કહે છે કે बुलाओ सागरे कहाँ है मैं चर्चा सुनाऊं ताए मैं तो बहुत राजी भया जो कोई ऐसा आहार पहुंचाए. હવે કહે છે કે હું તો જ્ઞાન દેવાનો ભૂખ્યો જ છું, મારી પાસે તો અઢળક જ્ઞાન છે. આવી રીતના, કારણ કે એક મોટા વિદ્વાન હતા એટલે કહે છે કે મારી પાસે તો ઘણું જ્ઞાન છે, હું એવો ભૂખ્યો જ છું કે મારી પાસે કોઈ સાંભળવા માટે આવે. એટલે કહે છે કે જા તું ઈ સાધુ જે આવ્યા છે ને, જે સાધ, એને તું બોલાવી અને મારી પાસે લઈ આવ, એને હું ચર્ચા સંભળાવીશ. तब कांजी ने श्री जी सो कराई दिया मिलापा, मिलते ही सुख उपजा करने चर्चा लगे आप. કે તરત કાનજીભાઈ ઉપડ્યા શ્રીજીને બોલાવવા માટે. હજી વ્યાસ વ્યાસને ત્યાં આવ્યા ને બંનેની મુલાકાત કરાવી દીધી કાનજીભાઈ, શ્રીજી મહારાજની અને હરજી વ્યાસની. અને ખૂબ આનંદિત થયા અને વાર્તાલાપ ચાલુ થાય છે. હવે પૂછી ખબર इनको कहां बसो तुम साध, कहिया हम तो है परदेश के सुनिया तुम्हारा मता अगात. જો શ્રીજી છુપાવે છે કે હરજી વ્યાસે શ્રીજીને ખબર અંતર પૂછીને કહ્યું કે આપ ક્યાં રહો છો, તમે ક્યાં રહ્યો છો? શ્રીજીએ જવાબ આપ્યો કે હું તો એક પરદેશી છું, આપની આજ્ઞાનો અપાર મહિમા સાંભળી આત્મકલ્યાણના અર્થે હું તમારી પાસે આવ્યો છું. કે હું તો એક પરદેશી છું, કે મને ખબર છે કે તમારી પાસે અઢળક જ્ઞાન છે, તમે બહુ મોટા વિદ્વાન છો, એટલા માટે આજે હું તમારી પાસે આવ્યો છું. भले साध तुम आए मैं चर्चा सुनाऊं तुमको, जो चर्चा कहो सो करो तुम्हें राजी करो 300. કે હરજી વ્યાસ બોલ્યા કે ભલે સાધુ મહાત્મા તમે આવ્યા છો, કે ભલે જે ચર્ચા સાંભળી હોય તે કહો, આપ જે ચર્ચા કહો એ હું તમને ચર્ચા કહી અને પ્રસન્ન કરીશ. કે તમે આજે ચર્ચા સાંભળવા માટે આવ્યા છો ને, તો ભલે આવ્યા, તમારે જે ચર્ચા સાંભળવી છે ઈ તમે મને કહો. હરજી વ્યાસને કહે છે શ્રીજી મહારાજ, ठोर दई उतरने अपने बीच बाग में, अब होने लगी चर्चा भागवत के वचन से. હવે ભાગવતના હરજી વ્યાસ પોતાના બગીચામાં સ્વામીજીને ઉતારો આપ્યો અને શ્રીજીની ઈચ્છા અનુસાર શ્રીમદ ભાગવત પર ચર્ચા શરૂ થઈ ગઈ. सुनत मास दो हुए दो, राजी भये मगन, एक दिन पर नारायण की ताके कहे वचन. હવે વિચાર કરો કે ભાગવતની ચર્ચા હવે ચાલુ થઈ ગઈ છે અને આમ ચર્ચા સાંભળતા સાંભળતા 2 માસ એટલે કે 2 મહિના વ્યતીત થઈ ગયા. શ્રીજી કેટલું ધૈર્ય રાખ્યું અને આજે એમના શબ્દથી એમને પરાસ્ત કરશે. તો કહે છે કે 2 મહિના વ્યતીત થઈ ગયા અને ભાગવતની ચર્ચા ચાલુ છે. એક હીરે કા મંદિર તાકો બડો વિસ્તાર, 84 લાખ જોજન તાકો. અંદર કહે છે કે કેટલું વિશાળ હશે. હવે હીરાના મંદિરની વાત આવી. ભાગવત કથા કહેતા 2 મહિના જતા રહ્યા અને આજે હીરાના મંદિરની વાત આવે છે. કાનજીભાઈ જે હરજી વ્યાસ છે શ્રીજી મહારાજને કહે છે કે હીરાનું મંદિર છે, 50 કરોડ યોજનની અંદર વિસ્તરેલું છે, તમે તેને યાદ કરો. એ ઠોર હે કિનકી સો મોહે કહો સુકાના, તબ જવાબ વ્યાસે દિયા હોય કે દિલ મગન. કે ત્યારે શ્રીજીએ પૂછ્યું કે 84 લાખ યોજનનું હીરાનું મંદિર એ કોનું સ્થાન છે? એક કૃપા કરી આપ મને બતાવશો. ત્યારે વ્યાસજીએ વિચાર વિમર્શ થઈ જવાબ આપ્યો કે તમે જે હીરાના મંદિરની વાત કરીને એ ક્યાં આવેલું છે એ મને બતાવો. એ ઠોર અક્ષર કી लिखा शास्त्रों में तब कदमों लाग फेर कहिया ए ठोर पाओ तुमसे. કે એ અક્ષર બ્રહ્મનું સ્થાન છે. હરજી વ્યાસ બતાવે છે કે એ અક્ષર બ્રહ્મનું સ્થાન છે એવું શાસ્ત્રમાં લખ્યું છે. આ સાંભળી શ્રીજી તેમના ચરણ પકડી કહેવા લાગ્યા કે બસ હું એ જ અખંડ સ્થાનને શોધતો હતો, કે હું આપની કૃપાથી જ એ પ્રાપ્ત કરી શકીશ. હજી એને વધારે ઉશ્કેરાવે છે કે હું તમારા થકી જે હીરાનું મંદિરને હું જોઈ શકીશ. હું ક્યારનો ઈ જ શોધતો હતો કે તમે જે બોલ્યા ને હમણાં હીરાનું મંદિર છે, 50 કરોડ યોજનની અંદર વિસ્તરેલું છે, એ ક્યાં આવેલું છે? એ ઉપર તલે માહે બાહિર કે
એ બ્રહ્માંડ તીત મોસો કહો સમજાય કે એ જો ઠોર અતીત. કે શ્રીજી આગળ ચાલતા ને પૂછ્યું કે અખંડ સ્થાન ક્યાં છે? આ બ્રહ્માંડની ઉપર, નીચે, અંદર કે બહાર, કે પછી આ બ્રહ્માંડથી પરે છે? હવે ક્યાં છે? આ તમે જે હીરાના મંદિરની વાત કરી ઈ ક્યાં છે તે મને સમજાવો. કે ઈ બ્રહ્માંડની ઉપર છે કે બ્રહ્માંડની નીચે છે કે બ્રહ્માંડની બહાર છે? ઈ મને સમજાવો. કૃપા કરીને મને બ્રહ્માંડથી પરે આવેલા એ સ્થાનનો ભેદ સમજાવો. पांच तत्व तीन गुण और मूल प्रकृता उनको नाश तुम कहियो ये ठोर अक्षर की कीर्तकार के भागवत में अंदर आवे काले આપણે સાંભળી ગયા કે પાંચ તત્વ છઠ્ઠો કોઈ તત્વ નથી, ચાર પ્રલય છે છઠ્ઠો કોઈ પ્રલય નથી, 14 લોક છે 15મો કોઈ લોક નથી. આવી રીતના વાત કરી હતી શ્રીજી મહારાજને કાનજી ભટ્ટે શ્યામજીના મંદિરમાં. તો આજે આ જ વાત આવે છે કારણ કે ભાગવતની ચર્ચા જ થઈ રહી છે. તો કહે છે કે આ 14 લોક, 5 તત્વ, 3 ગુણ, મૂળ પ્રકૃતિ આ સર્વનો મહાપ્રલયમાં નાશ થાય છે. તો ફરી આપને પૂછું છું કે અક્ષર બ્રહ્મનું ઠેકાણું ક્યાં છે? હંસી વ્યાસને પૂછે છે. હમ સો અંતર ના કરો યહ बताओ तुम फेर फेर विनती करे सुने तुम्हारे तो तुम्हारे मुख हम. કે હરજી વ્યાસ તો મૌન થઈ ગયા. જેવી રીતના કાનજી ભટ્ટ મૌન થઈ ગયા હતા એવી રીતના આજે હરજી વ્યાસ પણ મૌન થઈ ગયા. કે ત્યારે સ્વામીજી તેના ચરણ પકડીને કહેવા લાગ્યા કે અક્ષરબ્રહ્મના અખંડ સ્થાન વિશે હું આપના શ્રીમુખથી સાંભળવા ઈચ્છું છું. કૃપા કરી મારાથી એ ભેદ ન છુપાવો. વધારે એની પાસે જાય છે કે તમે મને આ વાતને બતાવો. કારણ કે વાત પકડાઈ ગઈ કે હીરાનું મંદિર છે, ખબર નથી એટલે લોલમ લોલ ક્યારેય નહીં કરવાનું. આ લોલમ લોલ થયું એટલા માટે હવે જો આપણે કહેતા ને આને કર્યું એટલે મારે કર્યું, જ્યાં સુધી આપણને સમજણ નથી ને ત્યાં સુધી કોઈ દિવસ અનુકરણ નહીં કરવાનું. અનુકરણ કરીએ એટલે આવું થાય કારણ કે મૌન થઈ જવું પડે. આપણને ખબર નથી, આપણે એવું વિચારી કે આ કરે છે એટલે હું કરું છું, પણ જ્યાં સુધી આપણે ભેદને સમજતા નથી ને ત્યાં સુધી ક્યારે એનું ફળ મળતું નથી. આજે હરજી વ્યાસની હાલત જોજો કે હરજી વ્યાસને કહે છે કે હીરાનું મંદિર ક્યાં છે? 14 લોકની અંદર છે કે બહાર છે? અંદર છે કે નીચે છે? ઉપર છે? ક્યાં છે? મને બતાવો. અને હવે વધારેમાં વધારે એમ કહે છે કે હે તમે, હરજી વ્યાસને કહે છે કે હે વ્યાસજી, તમે આટલા મોટા પંડિત વિદ્વાન છો, તમે મારાથી આ ભેદને ન છુપાવો, તમે મને કહો. तब जवाब व्यासे दिया यह ठोर आद नारायण क्षीर सागर में रहते लिखी शास्त्रों में फरी गया કે આદિ નારાયણ નું સ્થાન છે. પહેલા કોનું કીધું? અક્ષર ભગવાનનું કીધું. હવે કહે છે કે આદિ નારાયણ નું સ્થાન છે જે ક્ષીરસાગર માં રહે છે. અને આવું શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં 89મા અધ્યાયમાં 53મા શ્લોકમાં લખેલ છે. આવું કહે છે. તબ શ્રીજીએ કહ્યા એ તો કહ્યા મીને ઈંડ ये महाप्रलय में ना रहे उड़े त्रिगुण समेत ब्रह्मांड. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે ક્ષીર સાગર તો 14 લોકની અંદર છે, એનો તો મહાપ્રલયની અંદર નાશ છે. તો જ્યારે મહાપ્રલય થાય ત્યારે તો આ ક્ષીર સાગર ક્યાં આવેલો છે? હવે એવું પૂછે. ફેર ફેર વિનતી કરે હમ સો ના કરો અંતર હમે તુમ બિના કોણ સમજાવે દિખાવે પટંતર. હવે પાછા કહે હે પંડિતજી, તમે મારાથી શું કામ છુપાવો છો? કે જ્યાં આ આવેલું છે હીરાનું મંદિર, તમે મને બતાવી દો ને. વારંવાર આવું કહે છે. તબ વ્યાસે ઝુક કે કયા મોહે કહત તુમ क्या शास्त्रों में ऐसा लिखा तो क्या उत्तर देવું उनको. હવે વ્યાસજી કહે છે કે શાસ્ત્રની અંદર જેવું લખેલું હતું એવું મેં તમને કહી દીધું. હવે મને ખબર નથી કે હીરાનું મંદિર ક્યાં છે. કે સાધુ મહાત્મા મારી પાસે શું કહેવડાવવા માંગો છો? હવે કહે છે કે તમે મારી પાસે શું કહેવડાવવા માંગો છો? શ્રીમદ ભાગવતમાં જેનો ઉલ્લેખ જ નથી તેનો જવાબ હું ક્યાંથી લઈ આવું? અને શાસ્ત્રોમાં લખ્યું હતું એ તમને મેં સંભળાવી દીધું. આવી રીતના વાત કરે છે. કહ્યા કુટુંબ વચન આચાર જો કૌનો એસી ही लिखी सुकना तो मैं क्या इत क्या करो क्या निशा કરો મોમીના. કે શ્રીમદ ભાગવતના રચયિતા વેદ વ્યાસજી, જે વેદ વ્યાસજીએ લખ્યું છે કે તો તેમાં હું શું કરું? આપના પ્રશ્નોના ઉત્તર પણ ક્યાંથી લાવું? એમ કહી વેદ વ્યાસજીને કટુ વચનો કહેવા લાગ્યા. તે લાગ્યા ક્યાં? અક્ષર ભગવાનમાં, કે ત્યાં આવેલું છે. પછી કહે કે આદિ નારાયણમાં આવેલું છે. અને પછી હવે કહે છે કે જે વેદ વ્યાસજી છે એને જેવું લખ્યું એવું મેં તમને કહી દીધું. અને કટુ વચન વેદ વ્યાસજી માટે કટુ વચન બોલવા લાગ્યા હરજી વ્યાસજી.
तब कांजी ने कहा कछु अक्षरातीत की पूछो बात, क्या जवाब करते सुने उनके मुख विख्यात। ત્યારે કાનજીભાઈ શ્રીજીને કહેવા લાગ્યા એના સ્થાન વિશે પૂછો, આપણે જોઈએ તો ખરા એ શું જવાબ આપે છે। અને શ્રીજીને આમ અંદરથી એટલો આમ એની અંદર નૂર આવી ગયું, એની અંદર એક બાજુ ગુસ્સો આવે છે ને એક બાજુ એને નૂર આવી ગયું। અરે એને ખાક એને શું પૂછવું, એને ખબર નથી કે આ હદની તો એ બેહદની વાતને શું જાણે। આ તો હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર ને અક્ષર પાર વતનની વાત છે કે હદનો જીવડો છે, આ હદની વાત નથી જાણતો એ બેહદની શું જાણે। આવી રીતના કહે છે। આયા જોશ श्रीजी को दिया धक्का कर हाथ, क्या इनको पूछे क्या है इनमें थका छर के साथ। ए तो थका छर में शुद्ध नहीं अक्षर, अक्षरातीत की तिनको ये क्या देवे उत्तर। जब रीस करके कहा श्रीजी ने सुकन, तब व्यास की शुद्ध गई ये बात सयन। કે જ્યારે શ્રીજીએ ખીજાઈને આવેશમાં આવી અને અક્ષરાતીત વિશે કહ્યું ત્યારે હજી વ્યાસનો અહંકાર તૂટ્યો। અત્યાર સુધી તો પોતા જ માર્યા, કારણ કે પાકી ખબર હતી નહીં અને લોલમ લોલ ચાલતા હતા, એને પાકી નહોતી ખબર। અને આવી રીતના પોતાની ઉપર એટલો એને એમ હતું કે મારી જેવું જ્ઞાની કોઈ છે જ નહીં, હું હા કહું તેનું કોઈ ના ન કહે ને હું ના કહું એનું કોઈ હા ન કહે। આવી રીતના એટલું જ્ઞાન હતું એની પાસે। ભાગવતના પ્રખર વિદ્વાન હતા, ભાગવતના એક એક શ્લોકને જાણતા હતા, પણ આ વાતનું જેટલું એને જેટલું આવી રીતના જે ભાગવતની અંદર જેટલો ઉલ્લેખ હતો ત્યાં સુધીની જ એની ગતિ ત્યાં સુધીની જ હતી કે ને જેની જેવી ગતિ એ જેવી મતિ એવી ગતિ ત્યાં સુધીની એમને ખબર હતી। એટલા માટે એને ત્યાં સુધીની વાત કહી, પણ ત્યાં સુધી જ એને એમ થયું કે ત્યાં સુધી જ બ્રહ્માંડ છે, પણ આ તો હદની વાતને નથી જાણતા તો બેહદની વાતને શું જાણે। અને તો હદ પાર બેહદ ને બેહદ પાર અક્ષર ને અક્ષર પાર વતનની વાત છે। तो ए था थका छर में शुद्ध नहीं अक्षर, अक्षर की तिनको ये क्या देवे उत्तर। तब श्री जी ने कहा सुनो व्यास वचन, जो मैं आया तुम पे सुनने चर्चा के सुकन। ત્યારે શ્રીજી બોલ્યા કે વ્યાસજી કાન ખોલીને સાંભળી લો કે હું આપની પાસે ચર્ચા સાંભળવા આવ્યો હતો, એ તો માત્ર આપની સાથે મુલાકાત કરવાનું એક બહાનું હતું। 2 મહિના સુધી મૌન થઈને સાંભળ્યું, પણ એક હીરાના મંદિરની વાત આવી ને એટલે કરો છો આવી તમે વાત કહેતા હતા, જ્યારે તમારો દેહ ત્યાગ થવાનો હતો ત્યારે તમે આવી વાત કરતા હતા। और जाको में हाँ कही ताकि ना कही कि ना तीन वास्ते गुमान बांधने में भेजा तुम पर सयन। કે તમે એવું કહેતા હતા કે જેને હું આ કહું તેને કોઈ ના ન કહી શકે, આવું તમારી અંદર ગુમાન અભિમાન હતું। हमको बढ़ाए हक ने तुमको राखे तीन, जिन पर मेहर भगवान की गुमान बांध के करे रोशन। કે તમને જે અક્ષરાતીત પાર બ્રહ્મએ જીવિત કર્યા છે ત્યાં હું પણ તેમના હુકમથી જ અહીં આવ્યો છું। તમને જેને જીવતા રાખ્યા ને એ રાતજીના હુકમથી જ તમે રહ્યા છો જીવતા। કે જેની ઉપર પાર બ્રહ્મ પરમાત્મા મહેર કરે છે તેના તો સૌપ્રથમ અહંકાર તોડે છે। જેની પર પરમાત્મા મહેર કરે ને એના પહેલા અહંકાર તોડે। અહંકારથી પહેલા જે અંદર કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા રાગ દ્વેષ તૃષ્ણા અહંકાર ભરેલા છે ને એને પહેલા ખાલી કરે અને પછી એની ઉપર મહેર કરે છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત રાજજી મહારાજ। અને પછી પોતાની મહેરથી વાણીનું સંપૂર્ણ એક જ્ઞાન આપે છે। આવું અરજી વ્યાસને સમજાવે છે। तब व्यासे वचन कहे भगत है भगत राजा, मैं कहिया यो ही कर मेरा अर्थ था इन काज। કે અરજી વ્યાસ મનોમન ખૂબ શરમાયા, કારણ કે આજ સુધી કેવું ગુમાન હતું એને કે હું જ એક પ્રખર વિદ્વાન છું, તો આજે શ્રીજી મહારાજે આવી અને એનું ગુમાન તોડી નાખ્યું। એ ગુલર લગે દરખત કો બહુત બેસુમાર, તામે જીવ અનેક હે એક દૂસરે ન જાનત હાર। કે વ્યાસજી કહે છે કે જેમ એક ગુલર એટલે કે જે ઉમરાનું ઝાડ હોય, ઉમરાના ઝાડની અંદર એવા એ ઉમરા આપણે એને ઉમરા કહીએ તો એ ઉમરું આખું બંધ હોય અને એને જ્યારે તોડીએ ત્યારે એની અંદરથી અસંખ્ય જીવ હોય। એ ગુલરના ઝાડ જે છે એની અંદર જે કીડા છે એ જ્યાં સુધી એની અંદર પેક છે ત્યાં સુધી એની અંદર જ એટલી જ દુનિયા છે એવી ખબર પડે। જ્યારે એ ગુલરના ઝાડની અંદરથી જે ફળ છે એ ફળ ફૂટે અને એની અંદરથી જીવ બધા બહાર આવે ત્યારે એને બહારની દુનિયાની ખબર પડે। આવું દ્રષ્ટાંત આપી અને એમને સમજાવે છે।
सो आज ने छोड़ के हथियार आगे तुम्हारे सब तुम हकीकत भेजे हक के आया मेरे सबब। પણ આજે આપે મને અક્ષાતીતનું જ્ઞાન આપી મારો અહંકાર તોડ્યો છે, હવે નમી ગયા, એકદમ નિર્વસ થઈ ગયા, નમી ગયા કે આજે તમે મારા માટે જ આવ્યા છો ને આજે તમે આવી અને મારું ગુમાન તોડાવ્યું, મારું અભિમાન જે હતું એ આજે તમે આવીને તોડાવ્યું. હું તો એવું જ સમજતો હતો કે મારી જેવું કોઈ છે જ નહીં, કારણ કે એક શાસ્ત્રોમાં જ્ઞાનથી અહંકાર જ પેદા થાય છે કે શાસ્ત્રોનું જે જ્ઞાન આપણી પાસે આવે ને એટલે અહંકાર આવે. આવું ગુરુજી પણ કહે છે કે જ્યારે તમે તમારી પાસે જ્યારે જ્ઞાન આવી જાય ને ત્યારે તમારે પહેલું ધ્યાન એ રાખવાનું કે શાસ્ત્રનું જ્ઞાન આપણને આવે ને એની પાછળ અહંકાર છુપાયેલો છે. એટલા માટે જે સંતોની વાણી છે ને એને ગ્રહણ કરવાનું કારણ જ કે જે સંતો છે ને એ આપણું જતન કરી અને આ સંસારની અંદર જ્ઞાન આવ્યા પછી કઈ રીતના ચાલવું એ શીખવાડે છે. તો આજે હરજી વ્યાસ છે, હરજી વ્યાસને શ્રીજી મહારાજ એવું જ શીખવાડે છે કે તમારી પાસે જે જ્ઞાન હતું એ જ્ઞાનનું તમને અભિમાન હતું, પણ આજે હરજી વ્યાસ પોતે જ એમના ચરણમાં નમી જાય છે અને કહે છે કે આજે તમે મારું બધું ગુમાનને તોડી નાખ્યું. એકા અંકુર ઇનકા તહાલો ભઈ સોબત એર તીન સે જુદે પડે આયે નવતનપુરી તીત. આમ હરજી વ્યાસનો જેટલો અંકુર હતો તેટલો તેને શ્રીજીના ચરણમાં રહી લાભ લીધો અને ત્યારબાદ સ્વામીજી જુનાગઢથી નવતનપુરી પાછા આવે છે. સંવત 1719 से देश पर आया कुतुब खान इत विलाम हुआ श्री ब्रह्म सृष्टि की पहचान. કે સંવત 1719 ની સાલ આવી ગઈ. હવે રાજ્યનો કર ન ચૂકવી શકવાના કારણે જામનગરના વજીરને કુતુબ ખાને લડાઈની ધમકી આપી, તેથી ફરજ પરનો વજીર ત્યાગપત્ર આપી ચાલ્યો ગયો. શ્રી મહારાજના તનમાં અક્ષાતીત શ્રી રાજજી મહારાજ બિરાજમાન હતા. તેમને ખબર હતી કે જો કુતુબ ખાન આક્રમણ કરશે તો ત્યાંના સુંદર સાથ પણ માર્યા જશે. તેથી શ્રી મહારાજને શ્રી રાજજી તરફથી અંતઃ પ્રેરણા થઈ કે તમે તરત જ હવે નવતનપુરી જાઓ. અંદરથી એને ઇલ્હામ થયો કે તમે હવે અહીંયાથી સીધા પાછા નવતનપુરી જાઓ, ત્યાંનું દીવાન પદ સંભાળી લો તથા રાજ્યનો કર ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી પોતાના સિરે લઈ લો. આવી રીતના કહે છે. અંદર ઇલ્હામ થાય છે. હરજી વ્યાસનું ગુમાન તોડ્યા પછી પાછો એવો ઇલ્હામ થાય છે કે તમે અહીંયાથી નવતનપુરી પરત જાઓ, ત્યાં સુંદર સાથને કષ્ટ આવવાનું છે. કસાલા ઉત સાત કો દેખા इत बैठे तब दौड़ आए बिहारी जी पे आए बातें કરી. એ ત્યારે આપ શ્રી જુનાગઢ હતા. વિશ્વતરે જામ સત્તા की લઈ દીવાનગીરી સબ સારા કસાલા સિર પર ખેંચ लिया तब. હવે વિક્રમ સંવત 1720 ની સાલ આવી ગઈ અને જામનગરના રાજ્યની દીવાનગીરીનું કામ એમણે સંભાળ્યું. હવે જે મહારાજ ઠાકુર પાછા જે હરજી વ્યાસનું ગુમાન તોડી અને આવ્યા અને પાછું દીવાન પદું એમણે સંભાળ્યું છે. તો એ દીવાન પદું કઈ રીતના સંભાળે છે અને સુંદર સાથની હવે જાગણી કઈ રીતના કરે છે એ આપણે જોશું આવતીકાલે. આજે સમય પૂરો થઈ ગયો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ફેર વિસોતરે જામ સત્તા કી, ફેર વિસોતરે જામ સત્તા કી લઈ દીવાનગીરી સબ, લઈ દીવાનગીરી સબ સારા કસાલા
નમઃ